नमो अरहंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायणं नमो लोए शब्दसाहुणं पंच परमेष्टिने नमस्कार होजो शुद्ध ज्ञानने नमस्कार होजो। अरहंतो भगवंत इंद्र महिता सिद्धास्त सिद्धि स्थिता आचार्यो जिन शासनोन्नति करा पूज्या उपाध्यायका श्री सिद्धांत सुपाठका मुनिवरा रत्नत्रयाराधका पंचेते परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु नो मङ्गलम्। वीरा सर्वसुरासुरेन्द्रमहितो वीरं बुद्ध्या संस्थिता वीरेणाभितः स्वकर्मनिचयो वीराय नित्यं नमः। वीरातीर्थमिदं प्रवृत्तमतुलं वीरस्य घोरं तपो वीरे श्रीद्युतिकीर्तिकान्तिनिचयो हे वीरभद्रं दिशं मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतम प्रभु मङ्गलं सुधर्म जम्बू जैन धर्मोस्तु मङ्गलं सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारणं प्रधानं सर्वधर्माणां जैनं जयति शासनम्। जय जिनेन्द्र। લોકડાઉનની આપણી આ સ્વાધ્યાયમાં સમ્યક દર્શનના સ્વરૂપને યથાર્થ રીતે સમજવાની ભાવનાથી સુદેવ સુગુરુ અને સુધર્મના યથાર્થ સ્વરૂપને સમજવાનો આપણે સૌએ પ્રયત્ન કર્યો। સુદેવની આરાધના એટલે કે વિતરાગ દેવની આરાધના, તે જ આપણા આરાધ્ય દેવ। સુગુરુની આરાધના એટલે જેઓ વિતરાગ દેવની આજ્ઞાને અનુરૂપ વિશુદ્ધ પંચ મહાવ્રત, 5 સમિતિ 3 ગુપ્તીનું પાલન કરવાવાળા તથા રૂપના અણગાર, તેઓ જ આપણા આરાધ્ય ગુરુ। આવી શ્રદ્ધા કરીને સુધર્મ એટલે કે તે જ વિતરાગ ભગવંત દ્વારા ફરમાવેલો 6 દ્રવ્ય અને 9 તત્વ રૂપી વિશુદ્ધ જૈન ધર્મ કે જેનું આરાધન કરીને સમ્યક જ્ઞાન દ્વારા તત્વોના સ્વરૂપને જાણીને સમ્યક દર્શન દ્વારા તે તત્વોના સ્વરૂપ ઉપર યથાર્થ શ્રદ્ધા કરીને સમ્યક ચારિત્ર દ્વારા ઉચ્ચ કોટીના સંવરની આરાધના કરીને સમ્યક તપ, ઉચ્ચ કોટીની નિર્જરાની આરાધના, આવું મોક્ષ માર્ગનું સ્વરૂપ સમજીને આપણે મોક્ષની સાધના કેવી રીતે કરવી, આવા ભાવોનું ચિંતન આ સ્વાધ્યાયમાં આપણે કર્યું। જીવનનું લક્ષ્ય આ સ્વાધ્યાય થઈ અને જીનવાણી સાંભળી તે પહેલાં જીવનનું લક્ષ્ય કંઈક બીજું જ હતું। જીનવાણીના સ્વરૂપને સમજી લીધા પછી
આપણા જીવનનું લક્ષ્ય કંઈક અલગ જ થઈ જવું જોઈએ. મોટા મોટા રાજા મહારાજા, ચક્રવર્તી, બલદેવ, માંડલિક રાજાઓ, મોટા મોટા શેઠ, ધનાઢ્ય, ગાથાપતિ, સેનાપતિઓએ જ્યારે જ્યારે આ જીનવાણી સાંભળી ત્યારે તેઓએ પણ પોતાના જીવનમાં સંપૂર્ણ પરિવર્તન લાવ્યું. આવું પરિવર્તન લાવવાના ભાવથી આપણે જીનવાણીની આરાધના કરવાની છે. જો જીવનમાં પરિવર્તન લાવવાના ભાવ જ નથી તો આ એક પ્રકારનો વાણી વિલાસ થઈ ગયો. અને મને ચોક્કસ ખાતરી છે કે આપણે ફક્ત વાણી વિલાસ કરવા માટે આ સ્વાધ્યાય કરતા નથી. પડમમ નાણં તવો દયાના ન્યાયે, જેમ જેમ જ્ઞાન વધતું જાય તેમ તેમ જીવનમાં આચરણ આવતું જાય તો જ તે જ્ઞાન થયાનો આપણને વાસ્તવિક લાભ મળે. આ સ્વાધ્યાયમાં આત્માના સ્વરૂપને, કર્મના સ્વરૂપને અને મોક્ષના સ્વરૂપને જાણ્યા બાદ સૌથી પહેલી સાધના સમ્યક દર્શન એટલે કે યથાર્થ શ્રદ્ધા, અને સમ્યક દર્શનના જાણપણા અને યથાર્થ શ્રદ્ધાથી થતી અંતરમાં મોક્ષમાં જવાની અભિલાષા. આપણને સૌએ મોક્ષમાં જવાની કેટલી અભિલાષા જાગી છે આનો વિચાર કરવાનો છે. ખરેખર આ મનુષ્ય ભવમાં બધી જ અભિલાષાઓ કરી, કારણ કે એટલો બધો મોહનીય કર્મનો આપણા પર પ્રભાવ છે કે આ જગતની બધી જ વસ્તુ પ્રાપ્ત કરવાની અભિલાષા એક વાર નહીં અનેક વાર કરી. અને જે અભિલાષા વર્ષો પહેલા હતી આજે તે અભિલાષાની અભિવૃદ્ધિ જ થઈ. સંસારને વધારવાની, સંસારને ભોગવવાની, સાંસારિક સુખો પ્રાપ્ત કરવાની જે ઈચ્છા છે આનું જ નામ દુર્ગતિ, આનું જ નામ વાસ્તવિક સંસાર પરિભ્રમણનું કારણ રહેલું છે. શા માટે આપણે અનાદિકાળથી આ સંસારનું પરિભ્રમણ કરી રહ્યા છે એનું મુખ્ય કારણ અહીંયા જ રહેલું છે. આ અજ્ઞાન અને મોહવશ આપણે સાંસારિક વસ્તુઓની જે તીવ્ર ઈચ્છા અને અભિલાષાઓ કરીને તેને પ્રાપ્ત કરવા, તેને વધારવા, તેને સુરક્ષિત રાખવા અનેક પ્રકારની હિંસા, જૂઠ, ચોરી આદિનું સેવન કર્યું. અને તેવી જ પ્રવૃત્તિમાં પારંગત થવા માટે અનેક પ્રકારનું શિક્ષણ અને ટ્રેનિંગ લીધી. અને જેમ જેમ એમાં પારંગત થયા તેમ તેમ આપણે મનુષ્ય ભવની સફળતા સમજવા માંડ્યા. આ અજ્ઞાનને તોડવાની આ ઉત્તમ સંધિ રહેલી છે. મનુષ્ય ભવમાં આ અજ્ઞાનને તોડવાની ઊંચામાં ઊંચી સંધિ તે આ મનુષ્ય ભવ, જીનવાણીનું શ્રવણ, એના પર શ્રદ્ધા અને શ્રદ્ધાને અનુરૂપ આચરણ. આ સંધિ પ્રાપ્ત કરવી ખરેખર દુષ્કર છે. એવી સંધિ પ્રાપ્ત કરીને આપણે સૌએ
સમજણપૂર્વક, ખૂબ જ ધીરતા અને ગંભીરતાની સાથે સમ્યક દર્શનના પ્રત્યાખ્યાન લીધા અને અનેક સાધકોએ સમજણપૂર્વક 12 વ્રત અંગીકાર કર્યા. શા માટે આ 12 વ્રત અંગીકાર કર્યા? હવે સાધકોને સમજાઈ ગયું છે કે મનુષ્ય ભવને સફળ કરવાનું ગઈકાલ સુધીનું માપદંડ ધન, વૈભવ, પ્રતિષ્ઠા અને ભોગવિલાસ હતું. હવેનું માપદંડ મનુષ્ય ભવને સફળ કરવાનું બદલાઈ ગયું છે. મનુષ્ય ભવને સફળ કરવાનું એકમાત્ર માપદંડ સંવર અને નિર્જરાની કેટલી અધિક આરાધના આપણા જીવનમાં થઈ, આ એક માપદંડ છે મનુષ્ય ભવને સફળતાનું માપદંડ. આપણા જીવનમાં આવું લક્ષ્ય હજી થયું છે કે નહીં, એનો વિચાર, એનું ચિંતવના, એનું મનન, તે જ સાધના છે. શ્રાવકના 3 મનોરથ હોય, આપણે પહેલા પણ જોઈ ગયા છે. સૌથી પહેલું મનોરથ, આરંભ અને પરિગ્રહને ક્યારે ઘટાડવું અને ક્યારે એનો ત્યાગ કરવો. શાંતિથી વિચાર કરો, શું આપણા જીવનનું આ મનોરથ છે ખરું? શું એવા ભાવો જાગે છે કે મારા જીવનમાં આ આરંભ અને પરિગ્રહની વૃત્તિ હું ક્યારે ઘટાડું? આનંદાદી શ્રાવકોનું વર્ણન ઉપાસક દશાંગ સૂત્રમાં સાંભળશું. મહાશતકજી આદિ 10 શ્રાવકોનું વર્ણન આવે છે. શું તે શ્રાવકોનું વર્ણન છે આગમમાં? એ વાંચીએ તો આપણને ખબર પડે. મહાશતકજી જે દિવસે જીનવાણી સાંભળી, વ્રતો અંગીકાર કર્યા, તે દિવસે સમજો કે તે એવરેજ રોજના 20 કે 24 કિલો સોના જેટલી કિંમતનો વેપાર રોજનો કરતા. એમને નિર્ણય કરી નાખ્યો કે આ જે 20 કે 24 કિલો સોનાની કિંમતનો ઇક્વિવેલન્ટ વેપાર હું કરું છું, હવે આનાથી આગળ મારે વધારવો નથી, જે છે બસ. 12 વ્રત અંગીકાર કરીને પહેલા મનોરથને કેવી રીતે સાકાર કરાય? તો કે હવે મારે જીવનમાં આરંભ અને પરિગ્રહના સ્વરૂપને સમજીને સૌથી પહેલું આ આરંભ અને પરિગ્રહ કેમ ઘટાડવો, કમસે કમ વધે નહીં એની તો કાળજી રાખવી જ છે. જેટલો મારા જીવનમાં આરંભ અને પરિગ્રહ છે એનાથી હવે મારે વધારવો નથી. આ તે શ્રાવકોએ પહેલો નિર્ણય લીધો અને ત્યારબાદ ધીમે ધીમે પોતાના પુત્રને આખા સમાજ અને પરિવારજનની હાજરીમાં બધી જ જવાબદારીઓ આપીને આરંભ અને પરિગ્રહની પ્રવૃત્તિઓથી ધીમે 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 ઓર નિવૃત્ત થતા ગયા. આપણે પણ શ્રાવક, આપણે પણ 12 વ્રત ધાર્યા. જેને નથી ધાર્યા તે 12 વ્રત ધારવાના કામી તો ખરા જ. આજે નથી ધાર્યા તો કાલે ધારવાના ભાવ છે. સાચી શ્રદ્ધા થયા બાદ શ્રાવકનું આ સામાન્ય ઈચ્છા નહીં, મનોરથ એટલે કે ઇન્ટરનલ ટાર્ગેટ થઈ જાય કે હવે મારે આરંભ અને પરિગ્રહ મારા જીવનમાં ઘટાડવો છે.
હવે તે વધારવો નથી. આપણા જીવનમાં આ નિર્ણય અને આ મનોરથ આવ્યું છે કે નહીં, આનું એનાલિસિસ આપણે સૌએ કરવાનું છે. કારણ કે આ પહેલું મનોરથ રહેલું છે શ્રાવક. શ્રાવકનું બીજું મનોરથ, ઓહો હો, હજી તો પહેલા મનોરથથી જ એમ થાય છે કે ઓહ, આરંભ પરિગ્રહ ક્યાં ઘટાડવાની વાત કરો છો? માંડ 30 તારીખે લોકડાઉન ખુલવાનું છે અને અમારા આરંભ અને પરિગ્રહ વધવાના છે. એમાં તમે મર્યાદાની ક્યાં વાત કરો છો? પરંતુ સાચી શ્રદ્ધા, મારી શ્રદ્ધા સાચી છે કે નહીં, જેમ તાવ આવ્યો છે કે નહીં, તો ટેમ્પરેચર માપવું પડે. ટેમ્પરેચર માપીએ અને આમ ચેક કરીએ તો ખબર પડે, ઓહ 101 ડિગ્રી, હા હા તાવ આવ્યો છે. એમ ધર્મનો તાવ ચડ્યો કે નહીં? 2 મહિનાથી આપણે પરિશ્રમ કરી રહ્યા છીએ. કેટલી બધી મોટી મોટી વાતો જ્ઞાનની ને દર્શનની ને આરાધનાની ને તત્વોની ને મોક્ષની કરી, પરંતુ જીવનનું એનાલિસિસ કર્યું કે મારા જીવનમાં આરંભ અને પરિગ્રહ ઘટ્યા એટલા ને એટલા છે કે વધ્યા. આનું એનાલિસિસ પણ આપણે કર્યું. જો ન કર્યું હોય તો આ આપનું હોમવર્ક છે. વેનસડે ભેગા થઈએ તે પહેલાંનું હોમવર્ક, પહેલું હોમવર્ક, પહેલું મનોરથ. આરંભ અને પરિગ્રહ મારા જીવનમાં જેટલા છે એટલા ને એટલા રહ્યા, એનાથી વધારવાના ભાવ થયા કે ઘટાડવાના ભાવ થયા? આનો જવાબ આત્મસાક્ષીથી ગોતવાનો છે. આ પહેલું હોમવર્ક કરશું ખરા, પણ પેપર કોઈને બતાડશું નહીં. કારણ કે આરંભ અને પરિગ્રહ તો વૈધા છે, ઘટ્યા નથી. સમ્યક દર્શન, એક બાજુ આપણે સાચા શ્રાવક બનવું છે. સાચા શ્રાવકનું પહેલું બેરોમીટર આરંભ અને પરિગ્રહ ક્યારે ઘટે એવા અંતરના સામાન્ય એવી ઈચ્છા ન થાય, એનું મનોરથ થઈ જાય. હવે મારે ઘટાડવું છે. હવે આટલો આરંભ અહીંયા કરતો હતો, આટલો આરંભ અહીંયા કરતો હતો, આટલી પરિગ્રહની લાલસા રાખતો હતો, આમ કમાઈ લઉં, આ પ્રાપ્ત થઈ જાય, ઓલું પ્રાપ્ત થઈ જાય, હજી આ વધારી લઉં, હજી ઓલું વધારી લઉં. આ જે મનોવૃત્તિ ચાલતી હતી પ્લાનિંગની, કારણ કે ભણ્યા ગણ્યા, MBA થયા, બિઝનેસની ટ્રેનિંગ લીધી, આ બધું શેના માટે કર્યું છે? આરંભ અને પરિગ્રહ વધારવા માટે તો કર્યું છે. અને તમે કહો છો કે હવે એ ઘટાડો. હું નથી કહેતો કે એ ઘટાડો. આપણા પરમપિતા ભગવાન મહાવીર સ્વામી કહીને ગયા છે કે હે મારા સાધકો, તમારે જો સંસારના મોટા મોટા દુઃખોથી બચવું હોય તો એનો પહેલો ઉપાય છે કે જીવનમાં આરંભ અને પરિગ્રહની વૃત્તિ ઓછી કરો. આ વૃત્તિ ઓછી થઈ નહીં ત્યાં સુધી વાસ્તવિક સુખી થવાના કોઈ ઉપાય સરખા થયા જ નથી. માટે આ પહેલા શ્રાવકના પહેલા મનોરથ ઉપર ખૂબ ચિંતન કરવાનું છે. મારા જીવનમાં કેટલો આરંભ ઘટ્યો, કેટલી પરિગ્રહ વૃત્તિ ઘટી. આનું ચિંતન કર્યા બાદ બીજો મનોરથ, આજે આપણે આ બીજા મનોરથનું ખૂબ શાંતિથી ચિંતન કરવાનું છે. શું છે બીજું મનોરથ? ક્યારે થવું વ્રતધાર. ક્યારે થવું વ્રતધાર એટલે શું? 12 વ્રત તો ધારી લીધા, હવે કયા વ્રતધાર થવાનું છે?
તો કે આગાર ધર્મવાળા વ્રત નહીં. હવે શ્રાવકનું અંતરનું મનોરથ શું થાય? અણગાર ધર્મ. ક્યારે થવું વ્રતધાર? એટલે કે હવે હું ક્યારે દીક્ષા લઉં. આ 2 મહિનામાં કેટલા જણને મનમાં એવા ભાવ જાગ્યા કે હું ક્યારે દીક્ષા લઈશ? આવો વિચાર આવ્યો? શ્રાવકોને આવે, શ્રાવકને આવે એટલું જ નહીં, શ્રાવકનું મનોરથ કે હું ક્યારે થઉં વ્રતધાર. આપણને એક વાર તો આવ્યો હશે કે નહીં આ 2 મહિનામાં વિચાર કે હું ક્યારે વ્રતધાર બનું? જો ન આવ્યો હોય તો લાવવા જેવો છે, આવો આપણે નિર્ણય કરીએ. સાચા શ્રાવકનું બીજું મનોરથ હું ક્યારે વ્રતધાર થાવ તે હોય. માટે જ શ્રાવકનું આખું જીવન જીનવાણીની આગળ પાછળ ઓતપ્રોત હોય. કારણ કે પેલું મનોરથ આરંભ અને પરિગ્રહને ઘટાડવાનું છે, તો બીજું મનોરથ હું ક્યારે વ્રતધાર થાવ એનું રહેલું છે. આરંભ એટલે શું એમ પૂછે છે? આરંભ સમારંભ એટલે શું એવો કોકનો પ્રશ્ન આવ્યો છે. આરંભ એટલે હિંસા આદિના કામ. મોટી મોટી ફેક્ટરી ચલાવી અથવા તો નાનોથી લઈને મોટો આરંભ. છકાય જીવોની હિંસા, પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એમ છકાય જીવોની હિંસા કરવી તે આરંભ છે. પંખા, લાઇટ, એર કન્ડિશન, ટીવી, બહાર હરવું ફરવું, ખાવું પીવું બધામાં આરંભ રહેલા છે. તે સિવાય વ્યવસાય માટે અમુક ફેક્ટરીઓ ચલાવી અથવા તો અમુક મશીનરી ચલાવી અથવા તો અમુક આરંભ સમારંભ કરવા, આ બધું આરંભ છે. જેમાં છકાય જીવોની હિંસા થાય તે બધું આરંભ સમારંભ છે. અને વસ્તુઓ પ્રાપ્ત કરવાની જે લાલસા છે, હું હજી આ લઈ લઉં, મને હજી આ પ્રાપ્ત થઈ જાય, મારી પાસે જેટલો પરિગ્રહ છે એના પર તો મારી અતિ આસક્તિ, અને જે મારી પાસે નથી એને પ્રાપ્ત કરવાની તીવ્ર લાલસા, આનું નામ પરિગ્રહ. મુચ્છા પરિગહો મુક્તો. આગમકારોએ પરિગ્રહની ટૂંકી વ્યાખ્યા કરી છે કે મૂર્છા ભાવ, આસક્તિ ભાવ તે જ પરિગ્રહ છે. આસક્તિ તો આપણને શેના પર હોય છે? તો કે આપણી પાસે રહેલા ઘર બાર પરિવાર, દાગીના, કપડાં, પૈસા આદિ બધી જ વસ્તુઓ પર તો આપણી આસક્તિ હોય જ છે. પરંતુ જે નથી પ્રાપ્ત થયું એને પણ પ્રાપ્ત કરવાની અંતરની અભિલાષા અને ઈચ્છા, તે બધું પરિગ્રહ છે. હજી મને આટલું પ્રાપ્ત થઈ જાય, હજી હું આટલું ભોગવી લઉં, હજી હું આટલું હરી લઉં, આટલું ખાઈ પી લઉં, આટલી મોજ મજા કરી લઉં. અંતરની આ બધા પ્લાનિંગ, આ બધી ઈચ્છાઓ, આ બધું પરિગ્રહ વૃત્તિ છે. આ છે આરંભ અને પરિગ્રહ. શ્રાવક સૌથી પહેલા આરંભ અને પરિગ્રહને ઘટાડવાનો પ્રયત્ન કરે, અને ત્યારબાદ બીજું મનોરથ ક્યારે થવું વ્રતધાર. પોતે તો 14 નિયમ અને 12 વ્રત રોજ ધારે જ છે, પરંતુ અંતરથી ભાવના જગાડે છે કે આ અણુવ્રતોથી તો મારું જેટલો લાભ થાય છે હવે એ મને ઓછો પડે છે, માટે હવે મારે મહાવ્રત અંગીકાર કરવા છે. હું ક્યારે વ્રતધાર થઈશ? ક્યારે મારામાં એવું શૌર્ય આવે, એવી શક્તિ આવે, એવી સમજણ આવે, એવી વિરક્તિ આવે, એવો ત્યાગ આવે કે મારે સંસાર છોડવો છે. શ્રાવક અંતરથી સાધુપણાને ખૂબ ઊંચું ગણે, ખૂબ શ્રેષ્ઠ ગણે. આપણે મંગલિકમાં શું બોલીએ છીએ? શ્રાવક એના અંતરમાં એ રોજ ધારી રાખે. ચતારી મંગલમ. સૌથી પહેલું અરિયંત ભગવાન, અરિયંતા મંગલમ. સિદ્ધા મંગલમ,
સિદ્ધ ભગવાન મંગલરૂપ છે. સાહુ મંગલમ સાધુ સાધ્વી મંગલરૂપ છે. અને કેવલી પનતો ધમ્મો મંગલમ. હા, કેવડી પ્રવૃત્તિ ધર્મ, જે અણગાર ધર્મ, વિશુદ્ધ સાધુપણાનો ધર્મ, તે મંગલરૂપ છે. ચત્તારી લોગુત્તમા, આ લોકમાં 4 ઉત્તમ વસ્તુ છે. અરિહંત ભગવાન, સિદ્ધ ભગવાન, સાધુ સાધ્વી અને કેવડી પ્રવૃત્તિ ધર્મ. અને ચત્તારી શરણં પવજ્જામિ, 4 ના જ હું શરણાગ્રહણ કરું છું. અરિહંતા શરણં, અરિહંત ભગવાનનું શરણ, સિદ્ધ ભગવાનનું શરણ, સાધુ સાધ્વી જીવોનું શરણ અને કેવડી પ્રવૃત્તિ ધર્મનું શરણ. આપણે રોજ આ ભાવના ભાવીએ છીએ ને? આ ભાવના ભાવીએ છીએ શા માટે? કારણ કે સાધુ સાધ્વીઓ પ્રત્યે આપણને અંતરથી અહોભાવ છે. વિશુદ્ધ જૈન ધર્મનું, જૈન પંચ મહાવ્રતનું જે પાલન કરે છે, ભગવાનની આજ્ઞાને અનુરૂપ જેઓ વિશુદ્ધ ચારિત્રનું પાલન કરે છે, એક પણ દોષ લગાવતા નથી. કેટલા પરિસરો સહન કરે છે અને છતાં હસતા ને હસતા પોતાના કર્મને બાળી રહ્યા છે અને પોતાના આત્માને પવિત્ર અને શુદ્ધ બનાવી રહ્યા છે. એવા સાધુ સાધ્વીને આપણે વંદન નમસ્કાર કરીએ છીએ, આપણા આરાધ્ય ગુરુ માનીએ છીએ. અને અંતરથી શ્રાવકનું મનોરથ હોય કે હું આવો સાધુ કે સાધ્વી ક્યારે બનું. માટે આ મનોરથ હવે આપણે જગાડવાનું છે આપણા જીવન. આપણું શ્રાવક જીવન ઉચ્ચ કક્ષાનું બનશે ક્યારે? આ શ્રાવક જીવન ઉચ્ચ કક્ષાનું ત્યારે જ બનશે જ્યારે આપણા જીવનમાં આ મનોરથો સાર્થક કરશું. આત્મસાક્ષીથી આવા મનોરથ રાખશું. ઉપાસક દશાંગમાં 10 શ્રાવકો એકાવતારી થયા. કેવી રીતે થયા? પહેલા મનોરથને સફળ કર્યું. આરંભ અને પરિગ્રહ એમના જીવનમાં ઘટાડી દીધો. મહર્દિક મોટા કરોડોપતિ શેઠો હતા. 10 શ્રાવક કરોડોપતિ શેઠ હતા. 4 કરોડ ને 8 કરોડ સોનામોર તો એમના ઘરમાં ફિક્સ ડિપોઝિટમાં, 8 કરોડ કે 4 કરોડ સોનામોર બિઝનેસમાં, 4 કરોડ સોનામોરોની એસેટ અને એટલા જ સોનામોરોનું એમનું વિશાળ ગોકુળ, એક ગોકુળમાં 10,000 ગાય. એવા કેટલા ગોકુળ. આવી મહારિદ્ધિમંત શ્રાવકો જેવી જીનવાણી સાંભળી પોતાના જીવનમાં આરંભ અને પરિગ્રહને ઘટાડવાના ભાવ જગાડ્યા. અને બીજો મનોરથ ક્યારે થવું વ્રતધાર, અંતરથી સંયમ લેવાના ભાવોને કે હું શ્રાવક છું, હું કાયર છું, હજી હું અણુવ્રતમાં છું, ક્યારે હું સંયમ લઈશ, એવા ભાવોને રોજ ઘૂંટતા હતા. ભલે તેઓ તે ભાવમાં દીક્ષા ન લઈ શક્યા, પરંતુ સાધુની શું મર્યાદા હોય, સાધુના શું નિયમ હોય, સાધુનું જીવન કેવું ઊંચું હોય, સાધુના પંચ મહાવ્રત કેવા ઉચ્ચ કક્ષાના છે, આ બધા ભાવોને બરાબર જાણતા, એને ઘૂંટતા અને એને અંગીકાર, એને પ્રાપ્ત કરવાની અંતરની એટલી બધી ઈચ્છાને વધારતા ગયા કે ભલે તે શ્રાવકના ભાવમાં દીક્ષા ન લઈ શક્યા, પરંતુ એ ભાવને એવા ઘૂંટ્યા કે એકાવતારી બની ગયા. 10 શ્રાવક આજે પહેલા દેવલોકમાં છે. 4 પલ્યોપમની સ્થિતિ પૂરી થશે એટલે મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મ થશે. મોટા રિદ્ધિમંત સંપન્ન ઘરમાં જન્મ થશે, જ્યાં કોઈ ચિંતા નહીં, ખમા બધા એમને ઉછેર થશે એમનો. અને ત્યાં આગળ એમને સહેલાઈથી તીર્થંકર ભગવાનનો ધર્મ સાંભળવા મળશે. વિરક્તિ આવી જશે સંસારથી. અને આ બીજું મનોરથ ત્યાં પૂરું થશે.
સંયમ લેશે, એવી ઊંચી સાધના કરશે કે મોક્ષમાં વયા જશે. આ ભવમાં તેઓ સંયમ લઈ શક્યા નથી, પરંતુ બીજા મનોરથની ભાવનાને ખૂબ ભાવતા. આપણે પણ ભાવી શકીએ કે નહીં? વિચાર કરો, શા માટે ન ભાવી શકીએ? જે મારા ભગવાન મહાવીર સ્વામી પોતે ચારિત્ર અંગીકાર કર્યું, ગણધર ભગવંતોએ જે ચારિત્ર અંગીકાર કર્યું, જંબુ સ્વામી, શું જંબુ સ્વામીનો ઇતિહાસ છે, અને પ્રભવ સ્વામી, ખરેખર આ તો એક જબરજસ્ત જાણવા જેવો ઇતિહાસ છે. જંબુ સ્વામી અને પ્રભવ સ્વામીની વાત આપણે કોકવાર વિસ્તારથી કરશું કે કેવો વૈરાગ્ય, તાજા તાજા, હજી તો લગ્ન થયા છે, પહેલી જ રાત્રિએ 8 પત્નીઓની સાથે જંબુ સ્વામી કરોડોનો વૈભવ, એક પત્ની કરોડોનો કર્યાવર લઈને જંબુ સ્વામીને ત્યાં, અને એ કરોડોનો વૈભવ લૂંટવા માટે, ચોરવા માટે પ્રભવ ચોર પણ પહોંચી ગયો. અને જંબુ સ્વામીએ જે ભગવાન મહાવીર સ્વામી પધાર્યા અને એમની વાણી સાંભળી અને જે વૈરાગ્યનો વેગ ઉપડ્યો, આ બાજુ લગ્ન થયા અને આ બાજુ વૈરાગ્યનો વેગ, અને 500 ચોર પ્રભવ સહિત એમના મહેલમાં ચોરી કરવા, એ 500 ચોર સાંભળતા, એમની 8 પત્ની સાંભળતી, અને જંબુ સ્વામીએ જે વૈરાગ્ય વાત કરી છે કે મારે તો સંયમ જ લેવો છે, સંયમ જ લેવા જેવો છે. શું ભગવાનની વાણી છે! આવા સાક્ષાત તીર્થંકર બિરાજે છે અને આપણે સંયમ ન લઈએ તો શું કામનો આપણો મનુષ્ય ભાવ? અને પોતે તો દીક્ષા લઈ લીધી, એમની 8 પત્નીઓ, એમના મા બાપ બધાએ, અને પ્રભવ ચોર તો ચોરી કરવા આવ્યો હતો. આ વૈરાગ્યની વાણી સાંભળીને તેઓએ પણ દીક્ષા લીધી. આ છે બીજા મનોરથ. માટે આપણે આપણા જીવનમાં ચાલો બીજા મનોરથની વાત કરીએ. બીજું મનોરથ છે ક્યારે થવું વ્રતધાર. હવે વ્રતધાર થવા માટે જગન્ય જ્ઞાન કેટલું જરૂરી છે? સામાયિક અને પ્રતિક્રમણની વાત તો આપણે કરી લીધી ગયા અઠવાડિયે. અનેક લોકોએ સામાયિક કરવાની સારી મર્યાદાઓ પણ લીધી. અનેક લોકોએ પ્રતિક્રમણના મહત્વને જાણી લીધું. પરંતુ દીક્ષા લેવાની અંતરની ભાવના ક્યારે કરી શકાય? જ્યારે દીક્ષાના નિયમો વિશે થોડું જ્ઞાન હોય તો. બાકી ખોટી ભાવના ભાવીએ, પરંતુ સંયમ જીવન શું છે એનું જાણપણું જ ન હોય તો તે ભાવનાનો શું અર્થ? માટે દીક્ષા લેવા માટે સૌથી પહેલાં તો હું ક્યારે થઉં વ્રતધાર, સાધુઓ પ્રત્યે અંતરથી આદર ભાવ રાખો, અને જગન્ય જ્ઞાન 5 સમિતિ અને 3 ગુપ્તીનું જ્ઞાન હોવું જરૂરી છે. જેને અષ્ટ પ્રવચન માતાનું જ્ઞાન હોય, દીક્ષા લીધા પછી ફક્ત અષ્ટ પ્રવચન માતાનું જ્ઞાન પણ મોક્ષ અપાવી શકે છે. ભલે આખું 12 અંગનું જ્ઞાન કોકને ન થાય, 32 આગમનું જ્ઞાન પણ કોકને ન થાય, તો શું દીક્ષા લઈને તરી ન શકાય? ભગવાન કેટલા દયાળુ છે! જગન્ય જ્ઞાન દીક્ષા લઈને મોક્ષની સાધના કરવા માટે મિનિમમ જ્ઞાન કેટલું હોવું જોઈએ? તો કે અષ્ટ પ્રવચન માતા, 5 સમિતિ, 3 ગુપ્તી. આપણે કોઈ દિવસ આ અષ્ટ પ્રવચન માતાનું નામ સાંભળ્યું હતું? ઘણા વિદ્વાનો પણ આ સાંભળી રહ્યા છે, એમણે સાંભળ્યું હશે. અને ઘણા માટે આ નવો વિષય છે, નહીં પણ સાંભળ્યું હોય. ચાલો આપણે જાણીએ કે આ શું છે અષ્ટ પ્રવચન માતા. જો મારે મારા બીજા મનોરથને સાર્થક કરવું હોય કે હું ક્યારે વ્રતધાર થાવ, તો એના માટે મારા જીવનમાં
કમસે કમ કેટલું નોલેજ હોવું જોઈએ? અષ્ટપ્રવચન માતાનું નોલેજ. તો તે નોલેજ આપણે સંક્ષેપમાં કરવું જોઈએ કે નહીં? જરૂર કરવું જોઈએ. કારણ કે તે કર્યું હોય તો એ જ્ઞાન સહિત પછી આપણે જે મનમાં ભાવ ભાવીએ કે ધન્ય હશે એ દિવસ કે હું દીક્ષા લઈ લઉં અથવા તો હું વ્રત અંગીકાર કરી લઉં, કારણ કે હવે મને એના નિયમો ખબર છે. આપણે 12 વ્રતના સ્વરૂપને તો જાણી જ ચૂક્યા છે. માટે સાધુપણાના મોટા 5 પચખાણ કયા છે? 9 કોટીથી હિંસાના પચખાણ, જૂઠ એ બીજું મહાવ્રત, ચોરી ન કરવી તે ત્રીજું મહાવ્રત, અભ્રમનું સેવન ન કરવું તે ચોથું મહાવ્રત, અને પરિગ્રહનો ત્યાગ 9 કોટીથી કરવો તે 5મું મહાવ્રત. આ 5 મહાવ્રત અને 6ઠું વ્રત રાત્રિ ભોજન ત્યાગ. આટલું તો સાધુના નિયમ હોય એ પ્રાય આપણે બધા જાણીએ છીએ. પરંતુ આ નિયમોને ટકાવી કેવી રીતે રાખવા, આ નિયમોને સુરક્ષિત કેવી રીતે રાખવા? આ નિયમોને સુરક્ષિત રાખે છે અષ્ટપ્રવચન માતા. માટે આપણે અષ્ટપ્રવચન માતાના સ્વરૂપને સંક્ષિપ્તથી સમજવાનો પ્રયત્ન કરીએ. ઉત્તરાધ્યયન સૂત્રના 24મા અધ્યયનનો આ અધિકાર છે. 5 સમિતિ, 3 ગુપ્તિ. સમિતિ એટલે શું? દીક્ષા લીધા પછી આવશ્યક કાર્ય માટે યત્નાપૂર્વક આત્માની સમ્યક પ્રવૃત્તિ, એનું નામ સમિતિ. દીક્ષા લઈ લીધી, 5 મહાવ્રત ભણી તો લીધા, પરંતુ ઘણા આવશ્યક કાર્યો કરવા પડે. દીક્ષા લીધા પછી ચાલવું પડે કે ન ચાલવું પડે? તો કે ચાલવું તો પડે. તો આપણે જેમ સંસારમાં ચાલતા હતા એમ ચલાય? તો કે નહીં. દીક્ષા લઈને બોલવું પડે કે ન બોલવું પડે? બોલવું તો પડે, પરંતુ જેમ સંસારમાં બોલતા હતા એમ બોલાય? તો કે નહીં. દીક્ષા લઈને ખાવું બી પડે કે ન પડે? તો સંસારમાં ખાતા હતા એમ ખવાય? તો કે નહીં. દીક્ષા લઈને વસ્તુઓ પણ રાખવી પડે. ભંડ ઉપકરણ, પાત્રા છે, રજોરણ છે, જે બી પોતાના ભંડ ઉપકરણ રાખવા પડે. પણ સંસારમાં રાખતા હતા એમ રાખાય? અનલિમિટેડ. આપણી પાસે કેટલા કપડાં? એક્ઝેક્ટ નંબર કોઈ બોલી જ નહીં શકે. કોઈ એક્ઝેક્ટ નંબર નહીં બોલી શકે કે આપણી પાસે કેટલા કપડાં. બોલી શકતા હો તો લખીને બતાડો અને પછી કાઉન્ટર ચેક કરી આવો. કારણ કે ગણિત જ નથી, માપ જ નથી. કંઈક વસ્તુ ગમી નથી, લીધી નથી. માટે આ સંયમ જીવન છે. એમાં આદાન ભંડવત નિખેવણીયા સમિતિ હોય. વસ્તુઓ કેટલી રાખવી અને કેવી રીતે સાચવીને રાખવી, કેવી રીતે એનો સદુપયોગ કરવો, તે વસ્તુઓથી કોઈ વિરાધના ન થાય. કેવા સુંદર નિયમથી વસ્તુઓ રાખવાનું શીખડાવે ભગવાન. અને 5મી સમિતિ ઉચ્ચાર પાછળ ખેલ જલ સિંઘાણ પરિઠાવણી. કઈ રીતે પોતાના શરીરનું કોઈ પણ પ્રકારના પોતાના શરીરના મેલ આદિ અથવા તો એક્સ્ટ્રા પાણી આદિ થઈ ગયું હોય, એ કોઈ વસ્તુ પરઠવાની હોય તો એ કેવી રીતે પરઠવી જેથી કરીને કોઈ જીવની વિરાધના જ ન થાય. કેટલો ઉપયોગ, કેટલી એની પાછળ કાળજી, કેટલું ધ્યાન. આપણે રોજ કપડાં ધોવામાં નાખીએ, ખબર છે પાછળ માણસો કપડાં ધોવે છે એ એની પાછળ કેટલું પાણી ઢોળે છે. રોજ જમીને આમ ડીશ મૂકીને ઊભા થઈને વયા જઈએ. ખબર છે આપણો માણસ જ્યારે એ ડીશ સાફ કરશે ત્યારે એની પાછળ કેટલું પાણી ઢોળે છે. આમ નળ ખુલ્લો હોય અને એક ડીશ ધોતો જાય, 15-20 સેકન્ડ સુધી ધોવે, પછી મૂકે, નળ ચાલુ, પાછી એક વાટકી લે, પછી એક ચમચી લે, પાછી બીજી ડીશ લે, એમ કરીને ધોવે.
એકવાર આપણે જમીએ, એકવાર કપડાં બદલાવીએ, એકવાર કોઈ પણ ઘરના બધા કાર્યો કરે છે, એની પાછળ કેટલી હિંસા રહેલી છે, કોઈ દિવસ આનું એનાલિસિસ કરી જોયું છે? શાંતિથી કરજો તો ખરા, ખબર પડશે. આમ જમીને ડીશ મૂકી દીધી, કેટલા લીટર પાણીથી ડીશ ધોવાણી, કાલ સવારે ચેક તો કરજો. જમીન 5 મિનિટ ઊભા રહેજો ને, આમ બી લોકડાઉન છે, ક્યાં જવાનું છે? ઘણા જણને ત્યાં તો કદાચ નોકર ચાકર નહીં હોય તો પોતે પણ ધોતા હશે, પરંતુ આ કેવી રીતે વસ્તુને પરઠવી, કેવી રીતે ઓછામાં ઓછી હિંસાથી પોતાના જીવનનો નિર્વાહ કરવો, આ ભગવાને માર્ગ દેખાડ્યો છે. અને ત્યારબાદ મનની ગુપ્તિ, આ તો થઈ 5 સમિતિ, કારણ કે એક્ટિવિટી કરવી પડે, એક્ટિવિટી કરવી પડે, પણ કરવાની છે કેવી રીતે? કોઈ પણ જીવની હિંસા ન થાય, કોઈ પણ જીવની વિરાધના ન થાય, ક્યાંય પોતાની આસક્તિ ન વધી જાય, ક્યાંય પોતાનો મોહ ન વધી જાય, આ બધું ધ્યાન રાખીને પોતે જીવન જીવવાનું છે. આનું નામ સમિતિ છે. બોલો, છે કે નહીં ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ? આપણે બધી વાતો મોટી મોટી સાંભળીએ, પણ એક્શનમાં કંઈ લાવીએ નહીં. ભગવાનનું પણ એ જ કહેવું છે કે મારા સાધક તે મોટા મોટા પછાણ તો લઈ લીધા, હિંસાના પછાણ લઈ લીધા, પહેલું મહાવ્રત, જુઠ્ઠુંનું બીજું મહાવ્રત, ચોરીનું ત્રીજું મહાવ્રત, ચોથું મહાવ્રત, 5મું મહાવ્રત, તે મોટા મોટા પછાણ તો લઈ લીધા, પણ હવે તું 24 કલાક તારા કાઢીશ, એમાં યત્ના કઈ રાખીશ? તું આ પછાણોને સુરક્ષિત કેવી રીતે રાખીશ? સો યુ હેવ ટુ ચેન્જ. તારે તારું જીવન બદલાવવું પડશે. તે 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ, જેટલા બી વર્ષે તું દીક્ષા લે છે, ભગવાને કીધું છે કે સાધુપણું લેવું તે નવો જન્મ છે. જેમ બાળક જન્મે ને, બાળક જન્મે તો એને સૌથી પહેલાં તો ચાલતા શીખવું પડે. 10, 11, 12 મહિનાનો થાય ને એટલે આમ મા બાપ એને ચાલતા શીખડાવે, આમ આંગળી પકડીને ધીમે ધીમે થોડુંક આમ ચલાવે, અને 3-4 ડગલા ચાલ્યો હોય ને એટલે માતા તો એવા ખુશ થાય, હાય હાય, આજે તો મારું બાળક આટલું એની મેળે ચાલ્યું, થાય ને રાજી કે આ હા, આજે તો મારું બાળક સરસ ચાલ્યું. અને 3-4 ડગલા ચાલીને પડે, જીવ બળે? તો કે ના ના ના, ચાલતા શીખવું હોય ને તો 8-10 વાર તો પડે, પરંતુ બાળકોને વાગે નહીં. કારણ કે અહીંયા હું બેઠો છું, સામે માતા બેઠી હોય, તો આ બાજુ પિતા બેઠા હોય, આમ છોડે અને આમ સામે પહોંચે ત્યાં સુધીમાં તો પકડી લે, પરંતુ એને ચાલતા શીખડાવી દે છે. જેમ સંસારમાં ચાલતા શીખા, એમ હવે સંયમ લઈને ચાલતા શીખવાનું છે. બોલો, જેમ સંસારમાં બોલતા શીખા, તોતરું બોલતા હતા, એ હવે જેમ મોટા થયા તો કેવું બોલતા શીખી ગયા, એમ સંયમ લઈને પણ બોલતા શીખવાનું. આ નવો જન્મ થયો છે, જન્મ થયો તો ચાલતા શીખવું જ પડે, બોલતા શીખવું જ પડે, ખાતા શીખવું જ પડે, પોતાની વસ્તુઓ વાપરતા શીખવી જ પડે, અને પોતાના શરીરને સ્વચ્છ રાખતા શીખવું પડે. જેમ એક બાળક સંસારમાં આ બધી જ પ્રવૃત્તિ કરતા શીખે છે, આ જ રીતે સંયમ જીવનમાં પણ આ જ બધી પ્રવૃત્તિ નવી રીતે કરતા શીખવાનું છે. કોઈ દિવસ આવો વિચાર આવ્યો તો કે ભગવાને આવા પણ નિયમ બનાવ્યા હશે? 20 વર્ષનો 25 વર્ષનો યુવાન દીક્ષા લે અને ગુરુ કહે કે ભાઈ ચાલ હવે હું પહેલાં તો તને ચાલતા શીખડાવું. ઓલા 25 વર્ષના યુવાનને થાય કે આ શું બોલો છો ગુરુદેવ, ચાલતા તો આવડે જ મને, આમ સરસરાટ ચાલી ગયો. અરે તું જેમ ચાલ્યો આમ સંયમ લઈને ન ચાલાય. તું તો ચાલતા ચાલતા આમ ઉપર જુએ છે, ઓલું વાંચે છે, વાતું કરે છે, ક્યાંક નીચે કોઈ જીવની હિંસા થઈ ગઈ તો તેનો વિચાર કર્યો? સંસારમાં તું ચાલતો હતો તો મનમાં પગમાં બૂટ જોડા મોંઘા પહેરા હોય, સડસડાટ ચાલતો હોય, નીચે જોઈને કેટલી વાર ચાલ્યો?
તો કે એવી તો આદત જ નથી, નીચે જોઈને કોણ ચાલે? માટે અણગારે જાયા. આ તારો જન્મ થયો છે, ચાલ સૌથી પહેલા જન્મ થયેલા બાળકને ગુરુરૂપી મા બાપ ચાલતા શીખડાવે છે. માટે સમિતિ છે તે આવશ્યક કાર્ય કરવા માટે કેવી રીતે યત્નપૂર્વક કરાય એનું જ્ઞાન, અને ગુપ્તિ એટલે ગોપવવું. બુદ્ધિ અને શ્રદ્ધાપૂર્વક પોતાના મન, વચન અને કાયાને ઉન્માર્ગથી રોકવો અને આત્મગુણમાં સ્થાપિત કરવો તે ગુપ્તિ છે. મનથી આડા અવડા વિચારો આવ્યા કરે છે કે નહીં? મન શાંત રહેશે ખરું? માટે મનને ગુપ્ત કરવાની કળા શીખવાની છે. વચનથી કેમ મૌન રહેવું એ વચન ગુપ્તિ છે. અને કાયાને કેવી રીતને અયત્ના ન કરવી, યત્નાપૂર્વક આમ સંકોચીને બરાબર સાચવીને રાખવી તે કાયાની ગુપ્તિ છે. આ છે સમિતિ અને ગુપ્તિ. આ 5 સમિતિ અને 3 ગુપ્તિનું જ્ઞાન દરેક શ્રાવકોને એટલા માટે હોવું જરૂરી છે કારણ કે શ્રાવક પણ સાધુનો નાનો ભાઈ છે. સાધુ સાધ્વી જો આવી ઉચ્ચ કક્ષાની સમિતિઓનું અને ગુપ્તિનું પાલન કરતા હોય તો શ્રાવક શ્રાવિકા પણ પોતાના જીવનમાં કેટલું બધું પરિવર્તન લાવે. માટે આપણે આ જાણવાનું છે. અપેક્ષા એ બહુ સહેલો વિષય છે અને અપેક્ષા એ બહુ ઇન્ટરેસ્ટિંગ બી છે. કોઈ કહે કે બોલો હવે અમારે ત્યાં તો હવે અમારે ધર્મની ચર્ચામાં શું ચાલે છે? બોલો ચાલવાનું ને બોલવાનું શીખડાવે છે. આવું કાંઈ હોતું હશે? કંઈક મોટી બીજી તત્વની વાતો કરો ને ભાઈ. આ શું આવું બધું ચાલવાનું કેમ ને બોલવાનું કેમ ને આવું બધું ક્યાં વાતો કરો છો? પરંતુ આગમકારોએ આને એટલું બધું મહત્વ આપ્યું છે કે આનું નામ પાડી દીધું અષ્ટપ્રવચન માતા. જેમ બાળક હોય ને, પહેલા રાજા મહારાજાના બાળકો રાજકુમારો થાય ને એટલે એમને કેટલી બધી ધાય માતા એનું ધ્યાન રાખે. એક તો એની માતા જે હોય જ, જે મહારાણી, તદુપરાંત એને ખવડાવવાવાળી બીજી ધાય માતા હોય, એને નવડાવવાવાળી બીજી હોય, એને રમાડવાવાળી બીજી હોય, એને સુવાડવાવાળા બીજા હોય, અને એની વસ્તુઓની સાથે એને કેમ કરવું એના માટે જુદી હોય ધાય માતા. એમ અલગ અલગ ધાય માતા, 5-5, 6-6 ધાય માતા હોય જે એ બાળકનું બરાબર ધ્યાન રાખે. અને એક એક ધાય માતા પોતપોતાના કાર્યમાં એકદમ હોશિયાર, એકદમ પારંગત અને પરફેક્ટ હોય. જે ધાય માતાએ ખવડાવવાનું કામ કરવાનું છે, આ બાળકે શું ખવાય શું ન ખવાય, એ શું પચાવી શકશે, કેટલી માત્રામાં દેવાય, કેટલું પ્યોર દેવાય, કયા ટાઈમે દેવાય, પરફેક્ટ નોલેજ હોય એને. સુવડાવવાવાળી ધાય માતાને પરફેક્ટ નોલેજ હોય કેવી રીતે સુવાડાય, કેટલા કલાક સુવાડાય, કેટલા વાગે સુવાડાય. આ કોઈ સામાન્ય નથી, આ બધાની સ્પેશિયાલિસ્ટ માતાઓ હોય. આવા રાજકુમારના, મોટા રાજા મહારાજાના દીકરાઓનું જેમ અલગ અલગ ધાય માતા એનું લાલન પાલન, એનું ધ્યાન રાખે, એનું પોષણ કરે, જેથી કરીને તે રાજકુમારનો વિકાસ એકદમ સારામાં સારો વિકાસ થાય. તે જ ન્યાયે 3 લોકના નાથ એવા આપણા પરમ પિતા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનું આ શાસન, અને એમના શાસનમાં આવનાર એક એક સાધક એ પણ કોઈ મોટા રાજકુમારથી કમ નથી. અને તે રાજકુમારનું ધ્યાન આ અષ્ટપ્રવચન માતા રાખે છે. ભગવાને પણ 8 ધાય માતાને બરાબર નિયુક્ત કરી દીધી છે કે આ મારા સાધકનું તું બરાબર ધ્યાન રાખજે. આ મારો સાધક મોક્ષમાં જવા વાળો છે. આ મારો સાધક આત્માને વિશુદ્ધ બનાવવા આ માર્ગે આવ્યો છે, મારા રાજઘરાણામાં આવ્યો છે. મારો સાધક ક્યાં આવ્યો છે? મારા રાજઘરાણામાં આવ્યો છે મારો સાધક. હવે આ આવેલો મારો રાજકુમાર એનું ધ્યાન 8 ધાય માતા રાખશે.
એનું એવું સુંદર લાલન પાલન, એવું સુંદર એનું ધ્યાન રાખશે કે શીઘ્રાતિ શીઘ્ર મોટો થઈને ઉન્નતિ એવી આત્માની કરશે કે જલ્દી જલ્દી મોક્ષમાં. માટે મોક્ષમાં જવા માટે જગન્ય જ્ઞાન કેટલું આવશ્યક છે? અષ્ટપ્રવચન માતા. બોલો, આખું 10 વૈકાલિક સૂત્ર નથી આવડતું, હું કેવી રીતે દીક્ષા લઉં? મને તો આખું ઉત્તરાધ્યયન સૂત્ર નથી આવડતું, હું કેવી રીતે દીક્ષા લઉં? મને તો આટલા બધા થોકડા અઘરા અઘરા નથી આવડતા, આ લઘુદંડક ને ગતાગત ને કેટલા બધા અઘરા થોકડાઓ છે, મને તો એ આવડતા જ નથી, હું કેવી રીતે દીક્ષા લઉં? તમે જાણો મારા સાધકો, તમે પરમ પિતા ભગવાન મહાવીર સ્વામી એમને ત્યાં તમે જન્મ લીધો છે. તમે તો ખાલી શ્રદ્ધાપૂર્વક સંયમ લેવાના ભાવ કરો અને અષ્ટપ્રવચન માતાની ગોદીમાં જઈને બેસી જાઓ. બસ આટલું જ જ્ઞાન તમને મોક્ષમાં લઈ જશે. આનું જ આચરણ. મારે આ અષ્ટપ્રવચન માતાની સુરક્ષામાંથી બહાર નીકળવું નથી. જેમ બાળક આ ધાય માતાઓની વચ્ચે રહેલો કેવો સુરક્ષિત હોય, એને કઈ વાગે ખરું, એનું કંઈ નુકસાન પહોંચે, એને જરાક પણ તકલીફ આવે? બિલકુલ નહીં. એવી જ રીતે આ અષ્ટપ્રવચન માતાની મર્યાદામાં રહેવાવાળા સાધકોને કોઈ સંસારના પરિભ્રમણની તકલીફો પડે નહીં. કોઈ તકલીફ પડે નહીં. માટે આ અષ્ટપ્રવચન માતાને સમજવાનું છે. અપેક્ષાએ આ અષ્ટપ્રવચન માતાને ઉત્તરાધ્યયન સૂત્રમાં એટલું બધું મહત્વ આપવામાં આવ્યું છે કે આ અષ્ટપ્રવચન માતા એ તો સંપૂર્ણ દ્વાદશાંગીની જનની છે. 12 અંગસૂત્રની જનની કહી દીધી. જે 12 અંગસૂત્રનું જ્ઞાન ગણધર ભગવંતનો હોય તે જ્ઞાનની જનની આ અષ્ટપ્રવચન માતા છે. આટલું બધું મહત્વ આગમકારોએ અષ્ટપ્રવચન માતાને આપ્યું છે. અને આજના આ જીન શાસનમાં મોટા ભાગના સાધકોને આના મહત્વનું ખબર જ નથી. આના નિયમોની જાગૃતિ જ નથી. આજે અનેક સાધકો સંયમ લઈ લીધા પછી પણ અનેક સાધુ સાધ્વીને વાંચણી કરાવું ત્યારે પૂછું કે અષ્ટપ્રવચન માતાનો થોકડો ક્યારે શીખા? તો કે એ તો અમે વૈરાગી હતા ત્યારે શીખા. એનું પાલન કેટલી અંશે થાય છે? એટલે બિચારા વિચાર કરતા થઈ જાય. આમ ચાલતા જાઓ છો ને વાતું કરતા જાઓ છો. શું આ ભગવાનની આજ્ઞા છે? અમે કાલે આવી જ જશું, અમે કાલે 10 વાગે આવી જશું, આવી નિશ્ચયકારી ભાષા બોલાય સાધુ? અમારા માટે જ્યુસ કાઢી રાખજો, અમે લઈ જશું. એષણા સમિતિમાં આવું બોલાય સાધુ? આયાર ભણમત નિખેવણિયા સાધુ સાધ્વી માટે મર્યાદા બતાવી છે કે કેટલા કાપડ રાખી શકાય, એનાથી વધારેની મર્યાદા રખાય? ઉચ્ચાર પાસવણ સાધુ એવા ક્ષેત્રમાં વિચરે જ્યાં સુસ્તા પોતાનું પરઠવાની ભૂમિ દૂર એની પ્રતિલેખના કરે અને એવી સુંદર રીતે પરઠ્યાવે કે કોઈને સૂગ આવે નહીં, કોઈને કિલામ ના પહોંચે નહીં અને કોઈ જીવની વિરાધના થાય નહીં. માટે જ નાના નાના ગામડાઓમાં અથવા તો મીડિયમ સાઇઝના શહેરોમાં સાધુ સાધ્વીઓને વિચરવું વધારે ગમતું હોય છે. પોતાની અષ્ટપ્રવચન માતાનું પાલન વિશુદ્ધ રીતે થઈ શકે છે. માટે આ નિયમોને આપણે આ વખતે જાણવા છે. આ અષ્ટપ્રવચન માતા તે આપણું પ્રાણ બનાવવાનું છે. જીન શાસનમાં દ્વાદશાંગીની જનની રૂપ. માટે આ પાંચ સમિતિના નામ તો જાણીએ. ચાલો હવે અષ્ટપ્રવચન માતાના નામ આજે જાણી લઈએ. સૌથી પહેલું ઈર્યા સમિતિ, રસ્તામાં ચાલવાની વિધિ. બીજું ભાષા સમિતિ, બોલવાની વિધિ. ત્રીજું એષણા સમિતિ, ગોચરીની વિધિ, કેવી રીતે ખવાય આની વિધિ હોય. ચોથું આદાન ભંડમત નિક્ષેપણા સમિતિ, વસ્ત્ર પાત્ર આદિ લેવા મૂકવાની વિધિ,
કેટલા વસ્ત્ર રખાય, કેટલા પાત્ર રખાય, એ કેવી રીતે લેવાય, કેવી રીતે મુકાય, કઈ રીતે એનું પ્રતિલેખના કરાય, કઈ રીતે એને કોઈ પણ જીવની વિરાધના ન થાય એવી રીતે એનો ઉપયોગ કરાય, આ બધી વિધિ. અને પાંચમું, ઉચ્ચાર પાસવણ ખેલ જલ સિંઘાણ પારીઠાવણિયા સમિતિ, વડીનીત, લઘુનીત, બળખા, લીટ આદિ અથવા તો એક્સેસ પાણી આદિ કપડાં ધોવે તો એ પરઠવાની વિધિ આગમકારોએ બતાવી છે. આ સુંદર વિધિ, આ છે 5 સમિતિ. માટે ભગવાનનું કહેવું એ જ છે કે હે સાધકો, જેમ જેમ તમારું જ્ઞાન વધે, જેમ જેમ તમે સાધનામાં આગળ વધો, તેમ તેમ તમારા આખા આચારમાં યતના આવી જવી જોઈએ. કોઈને દુઃખ લાગે એવું બોલવાનું નહીં, કોઈને ખરાબ લાગે એવું વર્તન કરવાનું નહીં, કોઈ પણ જીવની વિરાધના થાય એ રીતે હલનચલન ને હાલન પ્રવૃત્તિ કરવાની નહીં, કોઈને ખરાબ લાગી જાય, પોતાની પરિગ્રહ વૃત્તિ કે પોતાની આસક્તિ વધે નહીં. માટે જે મેં મર્યાદા બતાવી એટલા કાપડમાં તમે તમારું એટલા ઉપકરણોમાં તમે જીવન જીવતા શીખી જાઓ. બાકી રિક્વાયરમેન્ટ તો અનલિમિટેડ છે. પૂછો મારા સંસારીઓને કેટલા જોડી કપડાં છે, ગણતરી જ નથી. કેટલા જોડી બૂટ ચપ્પલ છે, ગણતરી જ નથી. કેટલો પરિગ્રહ છે, ગણતરી જ નથી. જો લિમિટ નહીં રાખો તો તમારી પણ આવી દશા થઈ જશે. માટે આદાન ભણમત કે કેવી રીતે કેટલી વસ્તુ રાખવી અને એનો ઉપયોગ કેવી રીતે કરવું, આ બધા નિયમ બનાવ્યા છે ભગવાન. જો મારે મારું બીજું મનોરથ એટલે કે હું ક્યારે દીક્ષા લઉં, આવું મારે મનોરથ જો સાચે ભાવવું હોય તો તે દીક્ષા લીધા પછી આ સમિતિ ગુપ્તીની મર્યાદાઓ તો મારે સંસારમાં જ જાણી લેવી છે, જેથી કરીને હું રોજ એની પ્રેક્ટિસ કરું. શા માટે 10 શ્રાવકો જે આગમમાં વર્ણન આવ્યા એમણે પોતાના જીવનમાં પરિવર્તન શા માટે કર્યા? વિચાર કરો. કારણ કે તેઓ પણ સમિતિ ગુપ્તીના જાણકાર થઈ ગયા અને સમજી ગયા કે આ દિશા છે. જ્ઞાન થયું તો હવે આપણા જીવનમાં આટલું પરિવર્તન આવવું જ જોઈએ. આ છે 5 સમિતિ અને 3 ગુપ્તીના નામ છે મન ગુપ્તી, વચન ગુપ્તી અને કાય ગુપ્તી. આ અષ્ટપ્રવચન માતાના સ્વરૂપને આપણે કયા કારણથી જાણવાનું છે? કારણ કે આપણે આપણું બીજું મનોરથ સફળ કરવું છે. પહેલું મનોરથ આરંભ પરિગ્રહ કેમ ઘટે, આનું ધ્યાન રાખવાનું છે. અને બીજું મનોરથ ક્યારે થવું વ્રતધાર, એટલે કે હું સંયમી ક્યારે બનું. તો માટે સંયમી બનવા માટેનું જગન્ય જ્ઞાન અષ્ટપ્રવચન માતા છે, તેટલું જ્ઞાન તો મારે કરી જ લેવું છે, જેથી કરીને હું રોજ મારા આ બીજા મનોરથને દ્રઢ કરી શકું, આ બીજા મનોરથને પાક્કો કરી શકું. આવી ભાવનાથી આપણે આ અઠવાડિયામાં આ અષ્ટપ્રવચન માતાના સ્વરૂપને બરાબર ભલીભાંતિ સમજવાનો પ્રયત્ન કરશું. સમજીને યથાશક્તિ આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરશું. કારણ કે શ્રાવક પણ સાધુનો નાનો ભાઈ છે. આપણે પણ તે જ નિયમોને આપણા પ્રેક્ટિકલ જીવનમાં કેવી રીતે ઉતારી શકાય આનો પ્રયત્ન કરીને આપણા મનુષ્ય ભવને અને આપણા શ્રાવકના લીધેલા વ્રત પ્રત્યાખ્યાનોને પણ સુરક્ષિત રાખવાના પ્રયત્ન કરશું. આવા ભાવથી આપણે સૌ જીનવાણી સાંભળીને આપણા જીવનમાં જીનવાણીને ઉત્તમ અને શ્રેષ્ઠ સ્થાન આપીને આપણા મનુષ્ય ભવને સફળ કરીએ, તે જ મંગલ ભાવનાથી. જય જિનેન્દ્ર. જંગ વાયધમ વચ્ચા મિલિયન હિણકરંગ અચા કરંગ પા હિણંગ વિણ હિણંગ જોગિણંગ ઘોષણંગ સુઠ્ઠુ દિનંગ દુઠ્ઠુ પડી ચિરંગ અકાલે કૌશજય કાલે ન કૌશજય સજ્જંગ સજય સજ્જાય ન સજ્જાય બળતા કરતા ચિંતવતા નાના 14 થી 4 માં કોઈ પણ પાપ દોષ લાગ્યો હોય તો અનંત સ્થિત કેવલી ભગવંત આપની સાક્ષી કરી તસ્મિચ્છામિ દુઃખમ. જે આજ્ઞાથી ઓછું અધિક કે વિપરીત જાણતા અજાણતા કંઈ પણ પ્રવૃત્તિ થઈ હોય તો અનંત સ્થિત કેવલી ભગવંત આપની સાક્ષી કરી તસ્મિચ્છામિ દુઃખમ. તમેવ સચ્ચમ નિશંકં જંગ જીણેય પવેયં. બોલવામાં કોઈનો અવિનય અશાત ના થયો હોય તો સર્વને ખમાવું છું. જ્ઞાન આરાધનામાં નવતત્વ આદિનું વાંચન, દર્શન આરાધનામાં લોગસની આરાધના અને 15 વંદના,
ચારિત્ર આરાધનામાં 14 નિયમ અને સામાયિક સંવર આદિ પ્રવૃત્તિઓ, તપ આરાધનામાં સાંકેતિક 24 સહિત 12 પ્રકારમાંથી અનેક તપો કરવા. આવી આરાધનામાં આપણે સૌ આગળ વધીએ અને લોગસ અને ઉત્તરાધ્યન સૂત્રને વાંચવાના નિયમોમાં હજી બધા આ અઠવાડિયું વિચાર કરીને અનેક જણો એમાં જોડાશો એવી ભાવનાથી હવે પ્રશ્ન ઉત્તર અને ત્યાર મંગળી બાદ પ્રશ્ન ઉત્તર. ગુરુ ભગવંતની આજ્ઞાથી ચતારી મંગલમ અરહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી બનતો ધમો મંગલમ. ચતારી લુગુદમા અરહંતા લુગુદમા સિદ્ધા લુગુદમા સાહુ લુગુદમા કેવલી બનતો ધમો લુગુદમા. ચતારી શરણં ભોજામી અરહંતા શરણં ભોજામી સિદ્ધા શરણં ભોજામી સાહુ શરણં ભોજામી કેવલી બનતો ધમો શરણં ભોજામી. 4 શરણા 4 મંગલિક 4 ઉત્તમ કરે જે ભવસાગરમાં ન ડૂબે તે. સકળ કર્મનો આણેન મોક્ષ તના સુખ લેનન ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરી મોક્ષે જાય. સંસારમાં હી શરણાચાર અવર શરણે કોઈ જે નર નારી આદરે અક્ષય અવિચળ પદ હોય. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. રૂપાબેન શાહ આપને અનમ્યુટ કર્યું છે. जय जिनेंद्र मेघवाल. जय जिनेंद्र. जो छठा व्रत है वो हमें एक करण 3 योग से लेना चाहिए या 2 करण 3 योग से लेना चाहिए? जैसी आपकी प्राय तो छठा व्रत 1 करण से लेना कम दोष की संभावना रहती है, क्योंकि कभी कार्य कराना भी पड़े या जो भी परिस्थिति बन सकती है. हम तो संसार में हैं, अनुमोदन या कराना पड़े ऐसी भावना भी हो सकती है दिशा आदि की मर्यादा में. इसलिए भाई किसी को भेजे कि तुम वहाँ से लेके आना, मेरी तो मर्यादा है लेकिन मैंने दूसरों से मंगवा लिया तो कराना तो हो गया, करने की प्रत्याख्यान करवाना कभी हो जाता है अगर 2 करण से लेते हैं तो. इसलिए उपयोग यदि व्यवस्थित रख सके तो जितने अधिक करण योग से प्रत्याख्यान लेते हो उतना अधिक लाभ का कारण है, लेकिन यदि उसमें उपयोग सुरक्षित रहे तो फिर हम प्रतिक्रमण में छठा व्रत जब लेते हैं हम उसमें द्विहंति विहीणम बोलते हैं. मतलब एक विहंति विहीणम नहीं करते हैं हम, उसमें द्विहंति विहीणम बोलते हैं. फिर ऐसा क्यों? तो सामान्यतः यह व्यवस्था रखी है, लेकिन जिनकी जितनी जागृति हो उस हिसाब से उनको पहचान लेनी चाहिए. एक और प्रश्न है. अब जैसे जैनिज्म के अकॉर्डिंग कुछ चीजें हमें पता होती है कि बहुत ही मतलब पाप कार्य है या बहुत उसमें जीवों की हिंसा वगैरह ऐसा है, बट सिंस आप एक सोसाइटी में रहते हैं, यू नो हाइजीन वाइज या फिर कुछ साइंटिफिक रीजन से या फिर कोई भी आप समझिए ना कि बिकॉज योर लाइफस्टाइल इज लाइक दिस, तो अगर वो कार्य जब हो रहा है तो आपको ऐसे बहुत जीव के लिए आपको बहुत पछतावा हो रहा है, सब है, लेकिन आप कहीं ना कहीं मन में आपको ऐसा विचार आता है कि हाँ ये जरूरी भी है करके. तो इसमें क्या कोई कर्म का उदय है, मतलब किसी प्रकार के कर्म के उदय के वजह से आपको ये 2 टाइप के विचार भी आते हैं? मतलब जीव का भी आपको ऐसे होता है कि यार इतने जीवों की हिंसा हो रही है, लेकिन कहीं ना कहीं आप मन में ये भी सोचते हो कि नहीं ये जरूरी भी तो है ना करके. देखो, जितनी चीजें हमें प्राप्त हुई है, पुण्य भी 2 प्रकार के हैं, पुण्यानुबंधी पुण्य और पापानुबंधी पुण्य. इसलिए हमारे कई पुण्य तो ऐसे हैं जिसके उदय से हमें आगे पुण्य का अनुबंध होगा, जैसे जिनवाणी का सुनना, मिलना, मनुष्य भव में गुरु भगवंतों का संपर्क होना आदि अनेक प्रवृत्ति है. शांति से सामायिक करने की सहूलियत है, यह भी पुण्य का उदय है. लेकिन और यह है पुण्यानुबंधी पुण्य का उदय. कई पुण्य के उदय ऐसे है कि जिसके उदय में हम पाप का अनुबंध करते हैं कि हमें भौतिकताओं की बहुत सामग्री वगैरह मिल गई. अब वो मिली तो पुण्य के उदय से है, लेकिन हम करते क्या है वो मिलने के बाद? तो क्या पाप बांधते हैं, पाप का अनुबंध करते हैं. इस तरह से दोनों प्रकार के उदयों को समझ करके अपनी विवेक बुद्धि से जितने पाप के अनुबंध करने वाली प्रवृत्तियां हैं उसमें हमारी आसक्तियों को घटावे और उन प्रवृत्तियों को घटाने के भाव रखे, तो कम से कम उन प्रवृत्तियों से लगे हुए कर्म कम स्थिति के और कम अनुभाग के बन देंगे और उनको त्यागने की भावना रहने से आज नहीं तो कल उससे विरक्त होने की भी हमारी साधना चालू रहेगी. इसलिए इस प्रकार से जिस परिस्थिति में हम रहते हैं, जैसे ही हमें ज्ञान आ गया, हमें कैसे पाप से बचना इसका उपाय हमें ही ढूंढना है.
मतलब आपको ये जो सेकंड थॉट आता है हाँ। अबाउट संसार, Yeah. आपको उन वो थॉट्स को यू हैव टू एलिमिनेट, यू शुड एलिमिनेट दैट। हाँ वैसे ओके। और सामायिक में जेल पेन और जेल सॉक्स, अभी आप जिनके पैरों में दर्द होते हैं हाँ। उनको डॉक्टर जेल सॉक्स एडवाइस करते हैं पहनने के लिए, तो आप सामायिक में वो जेल सॉक्स और जेल पेन लिखने के लिए यूज कर सकते हैं क्या? प्राय करके तो नहीं करना चाहिए। जेल पेन में भी अयतना की संभावना रहती है, क्योंकि अपकाई के संभावना रहती है, इसलिए जेल पेन की बदले नॉर्मल बॉल पेन यूज करें। और चलना फिरना तो है नहीं, सामायिक में तो बैठे ही है, तो अपना उन जेल वगैरह को साइड में रख सकते हैं। लेकिन कोई अनिवार्य संजोगों से है, तबीयत के कारण से, तो उसमें बाधा नहीं है। हाँ मतलब क्योंकि आपको जैसे हील पे खड़ा होना है आपको, हाँ। और आप कौशक वगैरह कर रहे हैं सामायिक में, तो आप ध्यान करते हैं, उसमें तो बाधा आप- नहीं है, क्योंकि वो सील्ड होता है और उसमें प्राय अंदर कोई जीवों की होने की संभावना नहीं है, इसलिए उसमें बाधा नहीं है। ठीक है, थैंक यू सो मच। जय जिनेंद्र, धन्यवाद। શાંતિ કુમાર ભાઈ ગોપાની આપને અનમ્યુટ કર્યા છે. જય જિનેન્દ્ર મયંકભાઈ. જય જિનેન્દ્ર. પ્રથમ તો લોકડાઉનના આ સ્વાધ્યાયમાં આપની વાંચનીએ અમારામાં ઘણી જાગૃતિ લાવી દીધી છે. ખૂબ ખૂબ આભાર. મારો પ્રશ્ન એ છે કે શૈલસી અવસ્થા એટલે શું? શૈલેષી અવસ્થા એટલે જે અંતિમ અવસ્થા આવે છે, શ્રેણી માંડે જીવ, છઠ્ઠા સાતમા ગુણસ્થાનના સાધુ શપક શ્રેણી માંડે અને અંતર્મૂર્તમાં કેવડી બની જાય, 13મા ગુણસ્થાને કે આવી જાય, અને ત્યારબાદ શૈલેષી અવસ્થા એટલે 13માંથી 14મા ગુણસ્થાને કે અયોગી, અને ત્યાંથી મોક્ષ જાય. માટે તે જે અવસ્થા છે તેને શૈલેષી અવસ્થા કહેવામાં આવે છે. બરાબર, આભાર. અને બીજો પ્રશ્ન એ છે કે આપણે લોહે સર્વસાહુનમ કહીએ એટલે જગન્યા 2000 કરોડ અને ઉત્કૃષ્ટ હોય તો 9000 કરોડ સાધ્વીજીને વંદના કરીએ છીએ. બરાબર. તો એ જૈન ધર્મના દરેક સંપ્રદાયના સાધુ સાધ્વીજી એમાં આવી ગયા? હા, બધા આવી ગયા. જે તથારૂપના અણગાર છે, જે ભગવાનની આજ્ઞાને અનુરૂપ સંયમનું પાલન કરી રહ્યા છે, તે બધા જ સંપ્રદાયના નહીં. મહાવિદ્ય ક્ષેત્રમાં જે 2000 કરોડ સાધુ સાધ્વી છે, ક્યાં અહીંયા તો ત્યાંના સાવ લિમિટેડ છે. ભરત એરવતમાં તો મેક્ઝિમમ તો મહાવિદ્ય ક્ષેત્રમાં છે, પરંતુ જેઓ ભગવાનની આજ્ઞાને અનુરૂપ છે તે બધા સાધુ સાધ્વીને આપણે વંદન કરીએ છીએ. અચ્છા, આપણે સ્થાનકવાસી પંથને અનુસરીએ છીએ, પરંતુ જો કોઈ જૈનના બીજા પંથના સારા આચરણવાળા સાધુ સાધ્વીજી મળે અને તેમને સદગુરુ તો માની શકાય કે નહીં, કે તેમને ફોલો કરી શકાય કે નહીં? આપણે તો વ્યવહારથી જોવાનું છે કે ઈરિયા ભાષા આવે જ્યાં સમિતિ ગુપ્તીના સ્વરૂપને સમજશું. ભગવાનની આજ્ઞાને અનુરૂપ યત્નાપૂર્વક જે પંચમહાવ્રતનું પાલન કરતા હોય તેવા તથારૂપના અણગારને આપણે ગુરુ બુદ્ધિથી ગુરુ માનવાના છે. એનો નિર્ણય કરતા શ્રાવકોએ શીખી જવાનું. બરાબર, પણ એમાં પહેલા જ આપણે દેરાવાસી સાધુ મુપત્તિ નથી બાંધતા. હા, તો એ પછી માટે જ મેં કહ્યું કે આમાં પોતે શ્રાવક પોતે પોતાનો વિવેક સમજીને નિર્ણય કરે. બરાબર. ઈરિયા ભાષા એષણા ઓળખજો આચાર, ગુણવંત સાધુ દેખીને વંદુ વારંવાર. શ્રાવકનો આ નિયમ હોય છે કે પોતે ચકાસણી કરતા શીખી જાય કે ઈરિયા ભાષા એષણા ઓળખજો આચાર, બધો આચાર ભગવાનની આજ્ઞાને અનુરૂપ છે. ગુણવંત સાધુ દેખે, જોવે કે બધો આચાર ભગવાનની આજ્ઞાને અનુરૂપ છે, એવા ગુણવંત સાધુ દેખીને વંદુ વારંવાર. એને કોઈ સંપ્રદાય બાદ નથી. ભગવાનની આજ્ઞા તે જ એના માટે સર્વોપરી છે. બરાબર. ઓકે, ખૂબ ખૂબ આભાર. જય જય. પરેશા આપને અનમ્યુટ કર્યું છે. ઓકે. નિર્જરા કર્મની થાય કે ન કર્મની થાય? નિર્જરા નો કર્મની થાય. સંલગ્ન તે કર્મની નિર્જાત ન થાય એટલે માટે જ ઉદય કર્મનો થાય. કર્મનો ઉદય થાય, બરાબર છે? ઉદય થાય એટલે જીવ એનું પરિણામ ભોગવે. પછી તે પૂતગલો આત્માથી પૃથક થાય. જે પૃથક થયા એને નિર્જરા કીધી.
માટે અપેક્ષાએ કીધું છે કે નિર્જરા નો કર્મની થઈ, એટલે આત્મા સાથે લાગેલા કર્મની ન થઈ, તે પૂતગલોની થઈ. પણ સંલગ્ન એટલે શું ભાવ? સંલગ્ન એટલે આત્મા સાથે લાગેલા. અચ્છા. આત્મા સાથે લાગેલા છે તે કર્મના ઉદય, તે એનો ઉદય આવે. ઉદય આવે એટલે તે ભોગવે. ભોગવી લીધી એટલે હવે આત્માથી પૃથક થઈ ગયું, એને નિર્જરા કહેવાય. ઓકે. ના ભગવત, બીજો એક સવાલ છે. હા. પણ 4 ગતિમાં જન્મારો જીવ આયુષ્યને બંધ કરે હા. ત્યાં તે પ્રત્યાખ્યાની, અપ્રત્યાખ્યાની કે પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાની હોય છે. હા. તો એમાં 23 દંડકમાં જનારો જીવ હા. નિયમ અપ્રત્યાખ્યાની આયુષ્ય બંધ કરે એવું કેવી રીતે? કારણ કે 23 દંડકમાં જનારો જીવ એ નિયમા અપ્રત્યાખ્યાનમાં જ આયુષ્યને બંધ કરે છે. હા. આ ભગવતી સૂત્રનો છે. હા. તો કયા 23 દંડકમાં જાય છે? કયા 23 દંડકમાં? વૈમાનિક છોડીને. વૈમાનિક છોડીને. બરાબર. કારણ કે વૈમાનિકમાં વૈમાનિકનો આયુષ્ય બંધ એ પણ ભલે ચારેય કશામાં આવી શકે, પરંતુ એ સંજ્વલનમાં પણ હોઈ શકે છે. જ્યારે સંજ્વલનમાં આયુષ્યનો બંધ કરે ને તો એ તે નિયમમાં વૈમાનિકમાં જાય છે. માટે બીજી ગતિમાં જવાવાળાએ સંજ્વલનમાં આયુષ્યનો બંધ કર્યો નથી, માટે તે આ આયુષ્યના બંધમાં જાય છે, અપ્રત્યાખ્યાની. અપ્રત્યાખ્યાનમાં. એટલે આપણે તો પછી અપ્રત્યાખ્યાની થયા. આપણે અપ્રત્યાખ્યાની કાં તો પ્રત્યાખ્યાના વર્ણિય, બેમાંથી એકેમાં હોઈ શકે. આ તો અપ્રત્યાખ્યાની માટે કહી દીધું, ચોથા ગુંઠાણે. હા. ધન્યવાદ. ઓકે. હવે થોડા રિટન ક્વેશ્ચન્સ છે. વોટ ટાઈમ ડઝ પોરસી કમ આફ્ટર સનરાઈઝ? સનરાઈઝ આખા દિવસને 4/4 કરી નાખવાના. એટલે ટેકનિકલી જો 12 કલાકનો દિવસ હોય, જે હમણાં 21મી લોંગેસ્ટ ડે હતો, પણ એમ સમજો કે 6 વાગ્યાનો સૂર્યોદય છે અને સાંજે 6 વાગ્યાનો સૂર્યાસ્ત હોય, તો 12 કલાકના દિવસમાં 12/4 3 કલાક, એટલે સવારના 6 વાગ્યામાં 3 કલાક એડ કરો એટલે 9 વાગે પોરસી આવે. હવે 13 કલાકનો દિવસ થઈ જાય, 6 વાગ્યાનો સૂર્યોદય ને 7નો સૂર્યાસ્ત, તો એ 3 કલાકને 15 મિનિટ ઉમેરવાની, તો 9 વાગીને 15 મિનિટે પોરસી આવે. તેથી નાવ પોરસી ઇઝ કેલ્ક્યુલેટેડ. ઓકે. કેન વી ઈટ સાબુદાના? પ્રાય સાબુદાણાને વર્જનીય ગણે છે, કારણ કે સાબુદાણાને પ્રાય કરીને એટલે ન ખાવું તે મોટો મત એ માને છે કે સાબુદાણા ન ખાય તે વધારે સારું, એને અનંતકાય ગણે છે. ઓકે. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન અનેકાંતવાદ એન્ડ સ્યાદવાદ? અનેકાંતવાદ તે દરેક દ્રવ્યોમાં અનેકાંત ગુણ રહેલા છે અને તે અનેકાંત ગુણોનું વર્ણન તે સ્યાદવાદ છે. દરેક દ્રવ્યમાં અનેક ગુણ રહેલા છે, એ એનો અનેકાંતવાદ, અને એનું વર્ણન કરવું તે સ્યાદવાદ. જેમ એક વ્યક્તિ છે તો તે કાકા પણ છે, દીકરો પણ છે, દીકરી પણ છે, માસા પણ છે, ફુવા પણ છે. એક વ્યક્તિમાં અનેક ગુણ રહેલા છે, એ એનો અનેકાંતવાદ. જ્યારે એક જણ એનું વર્ણન કરે કે આ તો મારા કાકા છે, તે એનું સ્યાદવાદ થયું, કારણ કે એ મારા ફાધરના ભાઈ છે માટે મેં એને કાકા કીધા. બીજો એનું વર્ણન કરે કે આ તો મારા પિતા છે, એ એનો સ્યાદવાદ છે કે મારા ફાધર છે. ત્રીજો એને આ તો મારો પુત્ર છે, તે સ્યાદવાદ છે કે મારો દીકરો છે માટે મેં એને પુત્ર કીધો. માટે અનેકાંત ધર્મનું વર્ણન સ્યાદવાદથી કરવામાં આવે છે. ઓકે. દેવો એકેન્દ્રિયમાં જાય છે પણ વિકલેન્દ્રિય શા માટે ન જાય? તથા રૂપના જ ભાવો રહેલા છે, માટે એકેન્દ્રિયમાં દેવો જાય છે. ગતાગતમાં તથા પ્રકારના ભાવો છે, માટે તે ગતિમાં જાય છે. અને દેવો એકેન્દ્રિયમાં જાય પણ નારકીમાંથી શું કામ ખાલી પંચેન્દ્રિયમાં જાય? નારકીમાંથી એ પણ તથા રૂપના જ ભાવો રહેલા છે, એનું કોઈ બીજું વિશેષ કારણ નથી. પરંતુ નારકીમાં રહેલા જીવો એટલા બધા કર્મને સહન કરીને ખપાવે છે કે પછી આટલા બધા દુઃખ કર્યા, સહન કર્યા પછી હવે કમસે કમ તિર્યંગ પંચેન્દ્રિય કે મનુષ્ય થાય એવા ભાવોમાં તે રહે છે, અને વિકલેન્દ્રિય આદિ એકેન્દ્રિય આદિમાં જતા નથી. તથા પ્રકારના ભાવ છે એમાં સમજવું.
અને દેવોમાંથી નીકળીને એકેન્દ્રિયમાં જવાવાળા વધારે છે કે પંચેન્દ્રિયમાં જવાવાળા? અપેક્ષાએ એની તો આમ તો દેવોમાંથી અસંખ્ય દેવતાઓ એક સાથે ચવીને એકેન્દ્રિયમાં ઉત્પન્ન થઈ જાય છે, માટે અને પંચેન્દ્રિયોની સંખ્યા કરતાં એકેન્દ્રિયોની સંખ્યા વધારે છે, માટે તે શક્ય છે કે પંચેન્દ્રિયમાં જવાવાળા દેવો કરતાં એકેન્દ્રિયમાં જવાવાળા દેવો વધારે. મિશ્ર પરિગ્રહ એટલે શું? મિશ્ર પરિગ્રહ એવી કોઈ વ્યાખ્યા નથી કે ઓકે. આપે ક્યાં વાંચ્યું છે એનું આપ મોકલશો, જો વોટ્સઅપમાં ક્વેશ્ચન તો એનો જવાબ આપશો. કેન યુ ટેલ ધ મીનિંગ ઓફ મંગલિક? મંગલિક એટલે 4 મંગલ, 4 ઉત્તમ અને 4 શરણા. જીવ સાધક પોતાની શ્રદ્ધાને દ્રઢ કરવા માટે, પોતાની શ્રદ્ધાને વ્યવસ્થિત કરવા માટે મંગલિક બોલે છે કે તે પોતે એક્સેપ્ટ કરે છે કે મારા માટે મંગલરૂપ આ 4 વસ્તુ છે: અર્યંત, સિદ્ધ, સાધુ અને જૈન ધર્મ. આ જ મંગલરૂપ છે, આ જ શ્રેષ્ઠ શરણરૂપ છે. ચત્તારી મંગલમ, અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ ચત્તારી લોક, અને આ જ આખા લોકમાં આ જ ઉત્તમ વસ્તુ છે. આવી પોતાની શ્રદ્ધાને મજબૂત કરે છે, પોતાની સમર્પણતા ભાવને વધારે છે, માટે મંગલિકનું મહત્ત્વ રહેલું છે. ને આ છે મંગલિકનો મિનિંગ. ઓકે, ઓલું મિશ્ર પરિગ્રહનું આવ્યું. 5મા અનુવ્રતમાં સચેત અને અચેત પરિગ્રહની સમજ પડી, પણ મિશ્ર પરિગ્રહ એટલે શું? હા, એટલે જે સચેત અને અચેત, અને મિશ્ર પરિગ્રહ એટલે સચેત અચેત સહિતનું પરિગ્રહ, એને મિશ્ર પરિગ્રહ કહેવામાં આવે. એવી ઘણી વસ્તુ છે જે બેના કોમ્બિનેશનથી હોય. જેમ કોઈક મ્યુઝિક વગાડતું હોય તો એનું ઇન્સ્ટ્રુમેન્ટ પણ મારું છે અને તે વ્યક્તિ પણ મારી છે, દીકરો પણ મારું છે અને ઇન્સ્ટ્રુમેન્ટ પણ મારું છે, બંને ઉપર રાગ, બંને પરિગ્રહ મારો, તે મિશ્ર પરિગ્રહ. એમ ખાવા પીવાની વસ્તુઓ છે જેની અંદર રાખી છે, ખાવાની વસ્તુ, બદામ સચેત છે અને બરણી અચેત છે, પરંતુ આ બરણી ને બદામ બધું મારું છે, તો આ પણ એક મિશ્ર પરિગ્રહ થયો. ઓકે. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ એકાવતરી? એકાવતારીનો અર્થ છે કે જે હવે એક ભવ કરીને પછી મનુષ્ય થઈને મોક્ષમાં જશે. જેમ અહીંયાથી એક દેવલોકનો ભવ કરે, પાછો મનુષ્ય થાય, દીક્ષા લઈને મોક્ષમાં જાય, અથવા તો એક નરકનો ભવ કરે, પાછો મનુષ્ય થાય અને મોક્ષમાં જાય દીક્ષા લઈને, અથવા તો એક તિર્યંચનો અથવા તો એક મનુષ્યનો, એવું એક ભવ કરીને પાછો મનુષ્યનો ભવ કરીને દીક્ષા લઈને મોક્ષમાં જાય, એને એકાવતારી કહેવાય. મીનિંગ ઓફ વિરાધના? લીધેલા વ્રત પ્રત્યાખ્યાનના જે નિયમો હોય તે નિયમોનું ઉલ્લંઘન કરે, તે નિયમોને બ્રેક કરે, તેને વિરાધના કહેવાય. વિરાધના અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર અને ભંગ, એમ એની અલગ અલગ કક્ષા અને લેવલ હોય છે, પરંતુ લીધેલા નિયમોમાં દોષ લગાડવો તેનું નામ વિરાધના છે. ભાવ પ્રતિકરણ કેવી રીતે થાય? ભાવ પ્રતિક્રમણ કરવાની અનેક વિધિઓ બતાવેલી છે. જે 6 આવશ્યક છે એને સંક્ષિપ્તમાં બોલી જવું. સામાયિક આવશ્યક 99 અતિચારનો કાવશોક, 99 અતિચારના કાવશોક બાદ 18 પાપસ્થાનક, 25 મિથ્યાત્વ, 14 સમૂર્છ્યમાદી અને મંગલિક બોલવું, અને ત્યારબાદ પંચ પરમેશ્વરીની સ્તુતિ આદિ કરવી, પછી લોગસ આદિનો ધ્યાન કરીને કોઈક નાનકડું પચખાણ લેવું. આવી વિધિથી ભાવ પ્રતિક્રમણ કરી શકાય છે. ભાવ પ્રતિક્રમણ કરવા પાછળનો આશય તે છે કે સંપૂર્ણ પ્રતિક્રમણના સમયે ન કરી શકવાથી છતાં પોતાના આત્માને શુદ્ધ કરવાના ભાવથી જે સ્ખલનાઓ મારા જીવનમાં કશાય થઈ ગયા, મેં અમુક હિંસા કરી લીધી, આવી સ્ખલનાઓથી દૂર થવા માટે ભાવ પ્રતિક્રમણ કરવામાં આવે છે. ઓકે, દીપિકાબેન, આપને અનમ્યુટ કર્યા છે. જય જિનેન્દ્ર મહેશભાઈ. જય જિનેન્દ્ર. આપણે ઉત્તરાધન સૂત્ર વાંચવાનું છે, પણ હવે
મોબાઈલમાં છે તો સમર કરીને મોબાઈલ યુઝ કરાય? ન કરાય. માટે મોબાઈલમાં મોકલું છે એટલા માટે કે તમે તમારી રીતે જેની પાસે પુસ્તક ઉપલબ્ધ ન હોય તે પોતાનું આ મોબાઈલના માધ્યમથી પ્રિન્ટ આઉટ કાઢી આદિ પોતે એકવાર રાખી લે એટલે તમારા માટે હંમેશા માટે તમારી પાસે આ એક ઉપલબ્ધ થઈ જાય. તે ભાવનાથી આ મૂકવામાં આવ્યું છે. કારણ કે આ લોકડાઉનમાં જેની પાસે ઉત્તરાધીન સૂત્ર ન હોય તો એને મોકલવું કેવી રીતે? માટે આપણે આ વ્યવસ્થા કરી છે. મોબાઈલમાંથી વાંચવું તે જરાય યોગ્ય નથી. સંવર અને સામાયિક કરીને જ આગમનું વાંચન કરવું તે જ શ્રેષ્ઠ માર્ગ છે. કન્ફ્યુઝનમાં હતી એટલે મેં કીધું તમને પૂછું. અને જેને ઉત્તરાધીન સૂત્રના મૂળ પાઠ વાંચતા અઘરું પડતો હોય તો તેઓ અર્થ વાંચીને પણ આ સાધનામાં જોડાઈ શકે છે. હા, મૂળ પાઠમાં તો સજ્જાય અસજ્જાય જોવું પડે ને? હા, સજ્જાય અસજ્જાય જોવું પડે ને. કોકને વાંચવું અઘરું બી પડે કારણ કે કોકવાર આ અર્ધમાગધી ભાષા વાંચી ન હોય અને એને અઘરું પડે તો કઈ વાંધો નહીં, સીધા અર્થ વાંચો તોય વાંધો નથી. હાજી, ઓકે, થેન્ક યુ મયંકભાઈ. જય જિનેન્દ્ર. એક સેકન્ડ. વૃષાલીબેન દોશી આપને અનમ્યુટ કર્યું છે. જય જિનેન્દ્ર મયંકભાઈ. જય જિનેન્દ્ર. હા, 22 પરિસરમાં અચેલનો છે એ સમજાવો ને. સફેદ અચેલ પરિચય એટલે કપડાનો પરિચય છે કે કપડાં ઓછા હોય અથવા તો ભાઈ જોઈએ છે પણ મળતા નથી તો તે અચેલનો પરિચય છે. આમાં અલ્પ મૂલ્યવાન મલિન અને જીર્ણ વસ્ત્રોનું કીધું છે. હા, એટલે જ ને કે પોતાના વસ્ત્ર ફાટી ગયા છે, ઓછા છે, ઠંડીનો સમય આવી ગયો પરંતુ પોતાના જીર્ણ શીર્ણ કપડાં છે તો તે પોતાના જીર્ણ શીર્ણ કપડાં રાખે અને પરિસર સહન કરે. ભલે ઠંડી પડતી અમે સહન કરી લેશું. તે અચેલ પરિસર છે. અચ્છા, અને આ દંસણનો જે સંકિતના સૂક્ષ્મ વિચાર એટલે સાંભળીને ધર્મને એટલે ધર્મની સૂક્ષ્મતાનું જ્યારે વર્ણન આવે આગમમાં તો કેટલા બધા વર્ણન આવેલા છે. પલ્યોપમ આદિનું વર્ણન સાંભળે અથવા તો પરમાણુ આદિનું વર્ણન સાંભળે. એક સોયના અગ્રભાગમાં અનંત શરીર અસંખ્યાતા શરીર નિગોદના અને એક એક શરીરમાં અનંતા જીવો આવી બધી સૂક્ષ્મ વાતો સાંભળીને કોક વાર એને મનમાં વિચાર આવે આવું હશે નહીં હોય, આવું કેવી રીતે બને, આ તો જરાક બરાબર એમ એને એવા ભાવો આવવા તે પણ એક પ્રકારનો પરિસર છે. માટે ધર્મની વાત ગમે તેવી સમજાય ન સમજાય જેવી પણ હોય એનામાં એ વાત સાંભળીને કોઈ પણ જાતની મનમાં ખરાબ ભાવ લાવવા નહીં. સમજાય એટલે સમજવાના પ્રયત્ન કરવા, ન સમજાય એને શ્રદ્ધાથી સ્વીકારી લેવું. પરંતુ આવા સૂક્ષ્મ ભાવ વર્ણન સાંભળીને પણ કોઈ દિવસ ધર્મમાં શંકા લાવવી નહીં. અચ્છા, અને આ યતિ ધર્મમાં લાઘવે એટલે લઘુતા. હા, લઘુતા એટલે પોતાનું વિનમ્રતા, પોતાની લઘુતા રાખે. હું સમથિંગ છું, ભલે ગમે તેવો તપસ્વી હોય, વ્યાખ્યાની હોય અથવા તો જ્ઞાની હોય છતાં પોતે લઘુતા રાખે. કોઈ જાતનું અભિમાન રાવે નહીં. એ લઘુતા કહેવાય. ધન્યવાદ. એ શાહ આપને અનમ્યુટ કર્યા છે. પ્રણામ સાહેબ. હા, જય જય. સાહેબ, આપણે પચકાણમાં મુઠ્ઠી સંયમ પચકાઈ કરીને આપણે બોલીએ છીએ. દરેક પચકાણમાં ખાલી જેમાં આપણે ઉપવાસ છોડીને લગભગ પચકાણમાં મુઠ્ઠી સંયમ પચકામાં આવે. હવે મુઠ્ઠી સંયમનું આપણે શું કે રેગ્યુલરમાં બી ચાલુ જ છે મારે મુઠ્ઠી સંયમ. એટલે શું કે કઈ બી વાપરતા પહેલા આપણે મુઠ્ઠી સંયમ પચકાણના પહેલા પાડીને પછી જ કરું છું અને પછી પચકાણ લઈ જ લઉં. પચકાણ લેવાનું ભૂલી જઈએ. સમજો દાખલા તરીકે નૌકારસી હોય કે આપણે પોરસી હોય કે એવી રીતના કોઈ પચકાણ લેવાનું મોડું થઈ જાય અથવા તો રહી જાય તો એ મુઠ્ઠી સંયમ પચકાઈમાં આવી જાય ખરું કે નહીં, કે વોટ ઇઝ ધ ડિફરન્સ? એમ શા માટે આપણે મુઠ્ઠી સંયમ બોલીએ છીએ અને આપણે શું કે પચકાણ બી લેવું જ પડે? એમ મુઠ્ઠી સંયમ પચકાઈ લે તપ ખરું કે નહીં? એક મિનિટ. હા, નૌકારસીના પચખાણ કયા પચખાણમાં બોલો છો? મુઠ્ઠી સહિત યાની જબ તક મેં મુઠ્ઠી બંધ રખું તબ તક. બરાબર છે. હા, એટલે આ તો શું છે કે આ ગંઠી સંયમ, મુઠ્ઠી સંયમ, નૌકાર સંયમ, પોર સંયમ એટલે આ એક પ્રકારના પ્રત્યાખ્યાન મુઠ્ઠી સંયમ કે મારે થોડીક વાર માટેના પ્રત્યાખ્યાન છે. એમ સાંકેતિક પ્રત્યાખ્યાનની એક વિધિ થઈ ગઈ મુઠ્ઠી સંયમ. પરંતુ નૌકાર સંયમ એટલે મુઠ્ઠી સંયમમાં કોઈ કાળની મર્યાદા નથી આવતી.
જેટલી વારની મુઠ્ઠી છે એટલી વારના પ્રત્યાખ્યાન એમ. એટલે આપણે નવકારસીનું પચકાણ દાખલા તરીકે નવકારસી જે ટાઈમે આવે છે એના કરતા 48 મિનિટ પહેલા તો મોઢામાં ઓછામાં ઓછું લેવું જોઈએ. બરાબર. ભલે એને પહેલું લઈ લો, બરાબર છે. હા, તો 48 મિનિટના મેં રાત્રે જ મુઠ્ઠી સંયમ પચકાઈ લીધું હોય, આપણે ચોવિયાર કર્યો હોય ત્યારે, હા, તો પછી નવકારસીનું પચકાણ ન લઈને સીધી નવકારસી પાડીએ તો ચાલે કે નહીં? ના, ન ચાલે. તો તે નવકારસીનો લાભ નથી, કારણ કે મુઠ્ઠી સંયમ તો તમે સૂર્યોદય થતાં જ મુઠ્ઠી ખોલીને ખાઈ શકો છો. અચ્છા. નવકારસીનું મહત્વ માટે જ નવકારસીનું મહત્વ એટલે નવકારસી 48 મિનિટનું આગમમાં મિનિમમ માપ છે, માટે મિનિમમ તાપ 48 મિનિટનું બતાવી દીધું. અંતર્મૂળથી નાનું લવ અને એ જે આપ જાણકાર હશો કે લવ ને એ બધાનું જે આવે છે માપ, આવલિકા, શ્વાસોશ્વાસ, હવે એટલા તપની ગણતરી શું કરવી, માટે મુઠ્ઠી સંયમ બતાવી દીધું કે ચાલો જેને 2, 5, 10, 15 મિનિટ માટે મુઠ્ઠી બંધ છે ત્યાં સુધીના પ્રત્યાખ્યાન. પરંતુ જેને નિયમિત પ્રત્યાખ્યાન લેવા છે એનું જગન્ય 48 મિનિટ નવકારસીના પ્રત્યાખ્યાન લેવાના હોય. માટે મુઠ્ઠી સંયમથી વધારે સારું છે નવકારસી, એનાથી આગળ પૌર્ષી અને આગળ વગેરે જે બતાવ્યું તે. ઓકે, આભાર. જય. રીટાબેન વોરા આપને અનમ્યુટ કર્યા છે. ભાઈ જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. નાનો ક્વેશ્ચન છે. હા, આપણે જ્યારે પછાડ લેતા હોઈએ હવે ઘણા મિત્ર વર્તુળ છે કે ઘણા અમારા જે ગણેશ ઠેકાણે જઈએ ત્યારે ઘણા લોકો બેસણું બોલતા હોય છે. બહુ સાંભળીને થોડુંક વિચિત્ર લાગે, પણ બેસણું એવો શબ્દ ક્યાંય શાસ્ત્રમાં છે ખરો? બેસણાની બદલે મોટા ભાગના કે માણસો બોલતા હોય કે ભાઈ બેસણાના પછાણ છે, આજે અમારે બેસણું કર્યું છે, બેસણું કરવાનું છે. હા, એવો કે બેસણું શબ્દ કે આપણા શાસ્ત્રમાં ક્યાં આવે છે ખરું સાહેબ? એટલે આ એક વ્યવહારથી પ્રચલિત થઈ ગયેલો શબ્દ છે કે બેઆસનાને બેસણું કહી દે છે કે 2 વાર આસન પર બેસીને ખાવું. માટે આ એક અમુક જ ક્ષેત્રમાં વપરાતો વ્યવહારથી પ્રચલિત થયેલો શબ્દ છે, એટલું જ સમજવું બસ. કારણ કે આમાં તો અર્થ મોટો નથી જાય, કારણ કે આપણે બેસવું જે કહીએ છીએ તો બહુ બીજી સારી રીતે વપરાતો શબ્દ તો નથી બેસવું. પણ ત્યારે ઘણા લોકો બોલતા કે બેસણા આજે અમારે બેસવું છે, અમારે બેસવું કરવાનું છે. બરાબર. બેસણાની બોલે તો બેસવું બોલો છો, પછાડ લેવાની વાત. એટલે આમ તો શું છે કે બેસનું જ બોલવું જોઈએ, પરંતુ સંક્ષિપ્તમાં બોલી જાય છે, માટે બેસણું એમ બોલી જાય છે. હવે આ વિધિ તો નથી, પરંતુ હવે પરંપરાથી થઈ ગયેલી વાત છે, માટે હવે તે પ્રકારની વાત છે. એટલે બસ ખાલી જાણું છું કે શાસ્ત્રમાં તો એવો કોઈ શબ્દ ના, શાસ્ત્રમાં તો એવું છે કે શાસ્ત્રમાં તો નવકાર મંત્ર શબ્દ નથી, બરાબર છે, નમસ્કાર સૂત્ર છે. છતાં આપણને હવે એક વ્યવહારથી બોલવાની શું આદત પડી ગઈ છે? નવકાર મંત્ર, બરાબર. તો નવકાર મંત્ર શાસ્ત્રમાં ક્યાં છે બતાવો. નમસ્કાર સૂત્ર છે, માટે એની વિધિ શાસ્ત્ર તો બધા અર્ધવાક્ય ભાષામાં છે, એટલે એની અંદર તો ગુજરાતી શબ્દ આવવાના ચાન્સીસ નહીં, બહુ મહત્વનું છે, કારણ કે મંત્ર રૂપમાં એને દેવામાં શાસ્ત્રકારોને યોગ્ય નથી લાગ્યું, બરાબર, માટે તેને સૂત્ર કહ્યું છે. પરંતુ વ્યવહારથી પ્રચલિત થઈ જાય છે, માટે આપણે એને એકાંત તમે આ ખોટું બોલ્યા, અયોગ્ય બોલ્યા તથા પ્રકારનું કહેતા નથી. હાલાકે આગમકારોને તે શબ્દ ઈષ્ટ નથી, માટે એમને સૂત્ર કીધું છે. એ જ ન્યાય આ વ્યવહારથી બેસનું ને બેસનું કે છે એમ સમજો. એ અમુક ક્ષેત્રમાં જ કે છે, પ્રાય કરીને ઘણા ક્ષેત્રમાં તો તે બેસનું એવું વ્યવસ્થિત બોલતા હોય છે. બરાબર છે, સમજી શકાય છે. એક સ્પેશિયલ અમને છે લોકો કરતા હોય છે, ઠીક છે, આપણે એનાથી મતલબ નથી. બરાબર, ખાલી મારે જાણતું આ શબ્દ વિશે. ઓકે, ધન્યવાદ. કેતનભાઈ ગાંધી આપને અનમ્યુટ કર્યા છે. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. આપણે અરિયંત ભગવાન જે હોય છે એ સિદ્ધ તો થવાના જ હોય છે, તો પછી આપણે નવકારમાં એમને 2 વાર સ્થાન કેમ? એટલે ખાલી સિદ્ધ કીધું હોત તો ન ચાલે? ના, પણ અરિયંત વિચરે બી છે ને. હમણાં જગન્ય 20 અરિયંત ભગવાન વિચરી રહ્યા છે મહાવિદ્ય ક્ષેત્રમાં. અચ્છા, ઓકે. માટે પેલા અરિયંત ભગવાન છે. હા, અને આપણે સામાયિકમાં જે ત્રીજો પાઠ છે
એકવાર બોલીએ પછી ચોથો બોલીએ વળી પાછો ત્રીજો કેમ ફરીવાર આવે એટલે 2 વાર કેમ એને પછી વિરોધતા ના ચાલે પછી એનો કાવશોક કરીએ છે ને. તો એ જ કાવસક જ એક જ વાર કરત તો ના ચાલે. હા, એટલે વિશેષ જાગૃતિ કરવા માટે વિધિ એ પ્રકારની બતાવી છે કે કોઈ પણ આમાં ચોથામાં તો શું છે કે ત્રીજો પાઠનો યત્નાનો પાઠ છે ઈર્યાવઈ માટે એની વિશેષ જાગૃતિ માટે એનો કાયોત્સર્ગથી પાછી એકાગ્રતાથી એમાં આવી જવાનું છે કે કોઈ જીવની અયત્ના થાય નહીં, હું આનો સંકલ્પ લઈ રહ્યો છું મારી સામાયિકમાં, ટુ ગીવ મોર એમ્ફસાઇઝ. ઓકે, જય જીનેન્દ્ર. Written question. Please explain Arambh while giving a Sansari example. આરંભ એટલે છકાઈ જીવની કોઈ પણ હિંસાની પ્રવૃત્તિ તે આરંભ છે. ફોર એક્ઝામ્પલ, એર કન્ડિશન કરવું, ટીવી કરવું, રસોઈ કરવી, કાર ચલાવવી, લિફ્ટમાં ઉપર નીચે જવું, પંખો કરવો, લાઇટ કરવું, હા, occasions. અથવા તો કોઈ મોટી પાર્ટી કરીએ તો એમાં પણ જે ઘણા જણ માટે રસોઈ આદિ કરીએ, આ બધું આરંભ છે. માટે છકાઈ જીવની જેમાં હિંસા થાય તે બધી જ પ્રવૃત્તિને આરંભ સમારંભ કહેવામાં આવે છે. અસજ્જાય ગ્રહણ ચાલુ થાય ત્યારથી ગણાય કે સૂર્યોદય થાય ત્યારથી ગણાય? ગ્રહણ ચાલુ થાય ત્યારથી પણ ગણી શકે ઓકે, થઈ ગયું. છે. જય જીનેન્દ્ર.